સૌ પોતપોતાનું સ્થાન નહીં છોડતા, પોતપોતાની જગ્યા પર બેઠા રહેશો, ત્યાં જ પોતાની જગ્યા પર જ ઊભા રહેશો. કોઈ અવ્યવસ્થા ન સર્જાય. વચ્ચેનો રેડ કાર્પેટનો પેસેજ છે, એમાં કોઈ આવવાનું નથી. હજુ થોડો સમય લાગશે ગોપાલભાઈને આવતા, એટલે આપ સૌને વિનંતી કરીએ છીએ કે આપ સૌ પોતપોતાનું સ્થાન છોડશો અને બેસી જાઓ. બધા આપ સૌને વિનંતી છે, ઝડપથી જે પણ સાથીઓ ઉપસ્થિત છે ઝડપથી હું વિનંતી કરીશ સૌ પોતાનું મંચ પર સ્થાન ગ્રહણ કરશે. સૌ કાર્યકર્તાઓને વિનંતી, અહીંયા પાછળ ઊભા છે બધાને વિનંતી છે બેસી જાઓ. ભાઈ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે અહીંયાથી બધાને હટાવી દેશો. સ્ટેજની સામે બધા જ આવી જાઓ. આ સાઈડ ઉભા રહ્યો, પહેલી સાઈડ જતા રહ્યો. અહીંયા કોઈ ઊભું નથી રહેવાનું, પાછળ સાઉન્ડની પાછળ કોઈ નહીં. હાલો, આપણે સૌ આમ આદમી પાર્ટીના સેનાની છીએ, એટલે આપણી શિસ્તતામાં ક્યાંય ભંગ ન દેખાય, આપણામાં ગેરશિસ્તતા ન દેખાય, ધક્કા મૂકી ન થાય અને એકબીજાને આપણે ધક્કો ન મારીએ, એ આપણી સૌથી મોટી સફળતા રહેશે. એક એવો મેસેજ જવો જોઈએ કે આવડો મોટો કાર્યક્રમ થયો પણ એક પણ માણસને કોઈ પણ પ્રકારની અડચણનો સામનો નથી કરવો પડ્યો, એવી આપ સૌને વિનંતી છે. કારણ કે આજનો આ સમારોહ આવતીકાલની ગુજરાતની કહાનીના અધ્યાયની શરૂઆત છે. જે અધ્યાયની શરૂઆત 1995માં વિસાવદરની જનતાએ કરી હતી, એ જ નવા અધ્યાયની શરૂઆત આજે 30 વર્ષ પછી એ જ વિસાવદર કરવા જઈ રહ્યું છે. અને આપણને સૌને એ વાતનો આનંદ છે કે આપણે સૌ એના સાક્ષી બન્યા છીએ. કુદરતે આપણને એના સાક્ષી બનવાની શોભા આપી છે અને આ શોભામાં એક પણ પ્રકારનું કલંક અને એક પણ પ્રકારનો દાગ ક્યાંય ન લાગે, એ તમામ જોવાની જવાબદારી આપણા સૌની સામૂહિક જવાબદારી છે. કારણ કે આપણે એ સંત, એ સુરા, એ સાવજની ધરતી ઉપર એક સાવજને ચૂંટીને મોકલો છે અને એનો આનંદ, એનો ગૌરવ, એનું ગર્વ આખા ગુજરાતને છે. અને એનું ગૌરવ, એનું ગુજરાત એક નવો અધ્યાય લખવા જઈ રહ્યો છે. આવનારી પેઢીને આપણે કહેશું 2025માં એ ભાજપની ગુંડાગર્દીને, એ ભાજપની તાનાશાહીને, એ ભાજપની સ્ટેજની પાછળ છે ધર્મેશભાઈ, જસ્ટ 1 મિનિટ વિનંતી છે. સૌને વિનંતી, ભાઈ અહીંયા કોઈ નથી રહેવાનું, સ્ટેજ પરથી હટી જાઓ. બાજુ સૌને વિનંતી છે ભાઈ, બધા જ પ્લીઝ ઉપર બાલ્કનીમાં જતા રહો બધાને. ભાઈ ભરી દો. આ બાલ્કની સૌને વિનંતી છે, ઉપર બાલ્કનીમાં જતા રહ્યો. અહીંયાથી બધા હટી જશો, સાઉન્ડ વાળાને ડિસ્ટર્બ થાય. બાલ્કની આપણે સૌ ભરી દઈશું. ભાઈ બધા હટી જાઓ અહીંયાથી પ્લીઝ, થોડું કોઓપરેટ કરો. આપ સૌને વિનંતી છે, હજુ ગોપાલભાઈને આવતા સમય લાગશે. આપ સૌને વિનંતી છે પોતાનું સ્થાન લઈ લો. હજુ 10 થી 15 મિનિટ ગોપાલભાઈને આવતા લાગશે. ભાઈ, જેમ તમે બધા વેલા અહીંયા પોગી ગયા હતા ને, એમ બાલ્કની જે વેલા પહેલા છે. જેને જાવ હોય જાઓ, ત્યાં પહોંચી જાઓ. ઉપર ઉભા જે મજા જોવાની આવશે, એ નીચે ઉભા જોવાની મજા નહીં આવે. અહીંયા જાઓ. આ તો આપણી સભા છે, આ તો આપણી સભા છે. ગોપાલ ઇટાલિયાને આપણે તો વિધાનસભામાં ગર્જના કરતો જોવાનો છે. આપ સૌને વિનંતી છે એક એવો માહોલ બનાવીએ કે ભારતીય જનતા પાર્ટીના કચ્છથી લઈ અને ડાંગ સુધીના ધારાસભ્યના પગની નીચેની જમીન સરકી જાવી જોઈએ કે નવા અધ્યાયની શરૂઆત વિસાવદરથી થઈ છે અને એનું પહેલું મોટું સ્વાગત સુરતના આંગણે, આપણા આંગણે થઈ રહ્યું છે. આપ સૌને વિનંતી છે, આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. આપ સૌને વિનંતી છે, નવા અધ્યાયની શરૂઆત શિસ્તતા સાથે થાય, નવા અધ્યાયની શરૂઆત અનુશાસન સાથે થાય અને આપણે સૌ એના સાક્ષી બનીએ. આ બાજુ જે ઊભા છે ને એને હજી એક જગ્યા બતાવું. જો અમે ખુરશી ખાલી છે, આ બાજુ જેટલા ઊભા છે ને જવું હોય તો જાઓ, હજી તો ભીડ આવવાની બાકી છે. આ બાજુ ખુરશી ખાલી છે. આપણા શહેર પ્રમુખ માનનીય શ્રી મહેન્દ્રભાઈ નાવડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી મંચ ઉપર આવી અને એમનું સ્થાન લેશે. સૌને વિનંતી છે પોતપોતાનું સ્થાન લઈ લેશું. થોડીક વારમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. આપણી વચ્ચે આપણા સૌ કોઈ આદરણીય રાજકીય મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું વિનંતી કરીશ આપણી વચ્ચે આપણા સૌ કોઈના નાની ઉંમરમાં સતત લોકોની વચ્ચે રહી
અવિરત લોકો માટે પ્રશ્ન જ્યાં પણ જરૂર પડી છે ત્યારે 24 કલાક લોકોની વચ્ચે રહી કામ કરતા જેમનું નારી શક્તિ તરીકે ખૂબ કાર્ય રહ્યું છે એવા સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા બેન શ્રી પાયલબેન સાકરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. બેનને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે પોતાની વાત અહીંયાથી રજૂ કરશે. જોરદાર તાલીઓથી વધાવો સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા બેન શ્રી પાયલબેન સાકરિયા. આપણે સૌ એક સાથે મળીને સૌ પ્રથમ ભારત માતાનો જયઘોષ કરીએ. ભારત માતા કી ઇન્કલાબ. જય ગોપાલ, જય ગોપાલ. અત્યારે આપણી વચ્ચે હમણાં જ થોડી વારમાં આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા હમણાં આવી રહ્યા છે અને નાની એવી જ વાત કરીશ કેમ કે હમણાં ધર્મેશભાઈ પણ ઘણી વાત કરીને આપણે સૌ નેતાઓને સાંભળવાના છે. ત્યારે વિસાવદરની અંદર જે પરિણામ આવ્યું છે ને વિસાવદરની અંદરથી આપણે જે આપણા કહેવાય ને કે લોક લાડીલા અને યુવા નેતા કે જે યુવા દિલની ધડકન છે ને આખા ગુજરાતને અને ગુજરાતમાં રહેલા તમામ જે ભાજપના લોકોને જે હંફાવી શકે એવા ગોપાલભાઈ ઇટાલિયાને આપણે સૌએ એટલે કે જેટલા પણ સુરતની અંદર જેટલા પણ લોકો છે તમામે પોતપોતાની રીતે ખૂબ મહેનત કરી છે. ગોપાલભાઈ જીતે એવા દિલથી આશીર્વાદ આપ્યા છે અને ઘણા બધા લોકો આપણા વચ્ચે પણ ઉપસ્થિત છે. ગોપાલભાઈ આવી ગયા ને. જય ગોપાલ, જય ગોપાલ. ભારત માતા કી. આપણી વચ્ચે જય જય ગોપાલ. ભારત માતા કે, ભારત માતા કે, ભારત માતા કે. જય જય ગોપાલ, જય ગોપાલ. Radhe Krishna, Gopal Krishna, Radhe Krishna, Gopal Krishna, Radhe Krishna. आजा पीले पटके वाले, आजा पीले पटके वाले. બે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવશું જય ગોપાલના નાદ સાથે.
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાઉન્ડ પ્લીઝ સ્ટોપ કરશો. સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી છે વ્યવસ્થાના ભાગરૂપે કોઈ અવ્યવસ્થા ના સર્જાય આપ સૌને વિનંતી કરીએ છીએ. આપ સૌ પોતપોતાનું સ્થાન ઝડપથી લઈ લેશો. સ્ટેજની આગળ ઉભેલા તમામ સાથીઓને વિનંતી ત્યાં નીચે બેસી જાઓ. ત્યાં નીચે બેસી જાઓ. સ્ટેજની આગળ ઉભેલા ભાઈઓને વિનંતી, જગ્યા ન હોય તો ત્યાં નીચે બેસી જાઓ. સૌને વિનંતી છે આપ સૌ પોતપોતાનું સ્થાન લઈ લો. વચ્ચેના રેડ કાર્પેટનો પટ્ટો છે એમાં બેસી જાઓ, કાંઈ વાંધો નહીં. વચ્ચે બેસી જાઓ, ત્યાં કોઈ ઊભું નથી રહેવાનું દાદર પાસે. સૌને વિનંતી છે આજ રોજ સુરતની આ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસવાટ કરતું સુંદર મજાના શહેરમાં વિસાવદરના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુરતની આ પાવન ભૂમિ પર એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટી અને સુરત શહેરીજનો હૃદયથી આપણું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. વિશેષ સમય નહીં લેતા સૌ પ્રથમ આપણા લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુરત શહેર પ્રમુખ માનનીય મહેન્દ્રભાઈ નાવડિયાને વિનંતી કરીશ પુષ્પગુચ્છ અર્પણ કરી અને સાહેબશ્રીને સન્માનિત કરીશ. હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈ નાવડિયાને પુષ્પગુચ્છ અર્પણ કરી જોરદાર તાલીઓના નાદ સાથે ગોપાલભાઈને વધાવીએ. હૃદયથી આપનું સન્માન કરતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છે. ત્યારબાદ આપણી વચ્ચે બરડિયા ગામના અનેક આગેવાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ દિનેશભાઈ રાખોલિયા, પંકજભાઈ પેથાણી, મિલનભાઈ નાકરાણી અને હિરેનભાઈ સાવલિયાને વિનંતી કરીશ ઝડપથી સૌ સાથીઓ મંચ પર ઉપસ્થિત થશે. ઝડપથી જે પણ સાથીઓ સન્માન માટે અહીંયાથી નામ બોલાશે સાહેબશ્રીને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત રહેશો. ગોપાલભાઈને વિનંતી કરીશ આપ થોડી વાર માટે સ્ટેન્ડ બાય પોતાના સ્થાન પર જ ઊભા રહેશો. દિનેશભાઈ રાખોલિયા, પંકજભાઈ પેથાણી, મિલનભાઈ નાકરાણી, હિરેનભાઈ સાવલિયા, બરડિયા ગામના સૌ આગેવાનો ગોપાલભાઈને સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ સન્માનને પણ વધાવીએ. આપનું સન્માન કરતા હવે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. હૃદયથી આપણે સન્માનિત કરીએ છીએ, આપણે અભિનંદન પાઠવીએ છીએ. જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. ત્યારબાદ હવે આપણી વચ્ચે જેમણે અવિરત વિસાવદર વિધાનસભામાં દિવસ રાત જોયા વગર ખૂબ મહેનત કરી છે એવા 10 વ્યક્તિઓ કે જેમણે અલગ અલગ જિલ્લા પંચાયતની જવાબદારીઓ લીધી હતી અને ગોપાલભાઈને જીત પાછળના આ ખરા હીરો છે એવા અનેક હીરોને આપણે સન્માનિત કરવા છે. અને ખાસ વિશેષ તો ગોપાલભાઈ એમને સન્માનિત કરવા માંગે છે. સાહેબનું કહેવું એવું છે, તમે કરશો? હા. તો હું વિનંતી કરીશ સૌ પ્રથમ રજનીભાઈ વાઘાણીને મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશે જેમણે દિવસ રાત જોયા વગર વિસાવદર વિધાનસભામાં ગોપાલભાઈને જીતાડવા માટે મહેનત કરી છે અને એમનું સન્માન ગોપાલભાઈ કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી વધાવો. વડાલ જિલ્લા પંચાયતની જેમને જવાબદારી સંભાળી હતી એવા તુલસીભાઈ લાલૈયા, એમનું સન્માન આપણા માનનીય ધારાસભ્ય શ્રી કરશે. એમની સાથે સાથે વિસાવદર નગરપાલિકા જે ખૂબ જ અઘરી હતી, સુરત શહેર મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ વાઘાણીને નમ્ર વિનંતી તેઓ આગળ આવશે અને આપણા ધારાસભ્ય શ્રી એમનું સ્વાગત કરશે. શ્રી વિપુલભાઈ સુહાગિયા જેમણે ચૂડા જિલ્લા પંચાયત સંભાળી હતી એવા વિપુલભાઈ સુહાગિયાને નમ્ર વિનંતી તેઓ આગળ આવશે અને આપણા ધારાસભ્ય શ્રી એમનું સ્વાગત કરશે. ત્યારબાદ આપણી વચ્ચે આપણા પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી જેમણે ખૂબ સારી દિવસ રાત જોયા વગર મહેનત કરી છે. ધર્મેશભાઈ ભંડેરીને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો. ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય અમને સરસ મજાનું પુષ્પ અર્પણ કરી અને અમને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી વધાવો. પૂર્વ વિપક્ષ નેતા સંગઠનના બેતાજ બાદશાહ ધર્મેશભાઈ ભંડેરીનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. ત્યારબાદ આપણી વચ્ચે જેમણે બગસરા તાલુકાના અનેક ગામના જેમણે ખૂબ મહેનત કરી છે એવા સુરેશભાઈ માલવિયાને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો. ગોપાલભાઈ આપને પુષ્પ અર્પણ કરી અને આપને સન્માનિત કરશે. જોરદાર તાલીઓથી સુરેશભાઈ માલવિયાને પણ વધાવીએ. ત્યારબાદ ખૂબ સરસ મહેનત કરી છે એવા મહેશભાઈ અણગણ વોર્ડ નંબર 3ના કોર્પોરેટર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમણે પણ દિવસ રાત જોયા વગર પોતાની જિલ્લા પંચાયતમાં ખૂબ મહેનત કરી છે. જોરદાર તાલીઓના નાદ સાથે મહેશભાઈ અણગણ કોર્પોરેટર વોર્ડ નંબર 3 અને ગોપાલભાઈ એમને પુષ્પ અર્પણ કરી અને સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા
જેમણે દિવસ રાત જોયા વગર ભેસાણ તાલુકાની જેમણે જવાબદારી જિલ્લા પંચાયતની જવાબદારી સંભાળી હતી એવા જેડીભાઈ કથિરિયાને વિનંતી કરીશ આપ પણ મંચના મધ્યભાગમાં ઉપસ્થિત થશો. ત્યારબાદ કાલસારી જિલ્લા પંચાયતની જેમણે જવાબદારી લીધી હતી એવા આપણા પ્રદેશના સંગઠન મંત્રી એવા રામભાઈ ધડુક, સાથે સાથે જીતુભાઈ કાછડિયા કોર્પોરેટર અને સાથે સાથે સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, ત્રણેયને વિનંતી કરીશ આપ મંચના મધ્યભાગમાં ઉપસ્થિત થશો અને ગોપાલભાઈ આપને પુષ્પ અર્પણ કરી અને આપને સન્માનિત કરવા માંગે છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ સન્માનને પણ વધાવીએ. સાથે સાથે ભેસાણ તાલુકામાં ખૂબ મહેનત કરી છે અને જેડીભાઈ કથિરિયાને ખૂબ સપોર્ટ આપ્યો છે. 2 મહિના સુધી અવિરત મહેનત કરી છે એવા વોર્ડ નંબર 5ના સન્નિષ્ઠ કાર્યકર્તા સુરત શહેરના સહમંત્રી મુકુંદભાઈ કાનાણીને વિનંતી કરીશ આપ મંચના મધ્યભાગમાં ઉપસ્થિત થશો. આપને પણ ગોપાલભાઈ સન્માનિત કરવા માંગે છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ સન્માનને પણ વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો સુધી ગોપાલભાઈની રોજબરોજની માહિતી પહોંચાડી રહ્યા હતા. આમ તો વિસાવદરમાં ઉપસ્થિત નહોતા રહ્યા, પરંતુ સુરત અને સમગ્ર ગુજરાતમાં અનેક લોકો સુધી મેસેજ પહોંચાડતા હતા એવા ભાઈ શ્રી એડવોકેટ મયુરભાઈ હરખાણી, ભૌતિકભાઈ સુતરિયા, નયનભાઈ ઢોલા, સાથે સાથે સાગરભાઈ પાલડિયા, કૌશિકભાઈ સભાયા, વિમલભાઈ પરમાર અને ઘનશ્યામભાઈ વગાસિયા એમને વિનંતી કરીશ આપ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશો. સુંદર મજાનું ઝડપથી આવશો અને બળદગાડું અર્પણ કરી અને ગોપાલભાઈને સન્માનિત કરવા માંગે છે. સાથે સાથે સાગરભાઈ મોરડિયાને પણ વિનંતી કરીશ આપ પણ આ સન્માનમાં જોડાશો. આ સોશિયલ મીડિયાના યોદ્ધાઓ છે દોસ્તો, અનેક લોકો સુધી ગોપાલભાઈનો મેસેજ પહોંચાડી રહ્યા હતા. જ્યાં લડવું પડે ભાજપના ગુંડાઓ સામે ત્યાં અવિરત લડતા હતા. એવી સોશિયલ મીડિયાની ટીમ સુંદર મજાનું બળદગાડું જે ખેડૂતની હાકલ પડે અને બળદગાડું ચાલે એવી રીતે સુંદર મજાનું બળદગાડાની સ્મૃતિ ભેટ અર્પણ કરી અને ગોપાલભાઈને સન્માનિત કરી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ સોશિયલ મીડિયા ટીમને પણ વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. હું વિનંતી કરીશ સૌ ઝડપથી પોતાનું સ્થાન ત્યાંથી છોડશે. ત્યારબાદ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ મુકુંદભાઈ કાનાણી, અશ્વિનભાઈ સુતરિયા, પિયુષભાઈ લુણાગરિયા, દિશાંતભાઈ પાંચાણી, ભાવેશભાઈ ઇટાલિયા, અર્જુનભાઈ પંડ્યા અને નીતિનભાઈ વોરા, આ તમામ કાર્યકર્તાઓને વિનંતી કરીશ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશે. સાહેબ શ્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થઈ આપ આપના સન્માનને સર સ્વીકારશો. સમગ્ર ગુજરાતમાં જેઓ સંગઠનના મહારથી છે, સંગઠન છે મજબૂતીનો આધાર, એ સૂત્રને હંમેશા માટે સાર્થક કરવા માટે એક એક કાર્યકર્તાઓને સાથે લઈ સમગ્ર ગુજરાતમાં જેમણે સંગઠન મજબૂત બનાવ્યું છે એવા ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી માનનીય મનોજભાઈ સોરઠિયાનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ સન્માનને દોસ્તો વધાવીએ. ત્યારબાદ સોશિયલ મીડિયા અવિરત જેમણે સંભાળ્યું છે એવા સાગરભાઈ મોરડિયાને વિનંતી કરીશ આપ મંચ પર ઉપસ્થિત થઈ અને ગોપાલભાઈ ઇટાલિયા અને ધારાસભ્યશ્રીને સ્મૃતિ ભેટ એટલે કે પુષ્પહાર બુકે અર્પણ કરી અને એમને સન્માનિત કરશે. જોરદાર તાલીઓથી વધાવો. આ સાગરભાઈ મોરડિયા સમગ્ર સુરતનું સોશિયલ મીડિયાનું જે પેજ છે હેન્ડલ કરી રહ્યા છે. અવિરત 3 મહિના સુધી વિસાવદરમાં ખૂબ મહેનત કરી છે. પડદા પાછળનો હીરો છે સાગરભાઈ મોરડિયાને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે દોસ્તો વધાવો. ત્યારબાદ આપણી વચ્ચે ખાસ મોરવાડા ગામથી જીતેશભાઈ પટોળિયા ઉપસ્થિત છે, જેઓ બદામનો હાર પહેરાવી અને ગોપાલભાઈ અને મનોજભાઈને સન્માનિત કરવા માંગે છે. હું બંનેને વિનંતી કરીશ મંચના મધ્યભાગમાં ગોપાલભાઈ અને મનોજભાઈ ઉપસ્થિત થશે અને મોરવાડા ગામથી જીતેશભાઈ પટોળિયા ઉપસ્થિત છે. બદામનો હાર પહેરાવી અને મનોજભાઈ અને ગોપાલભાઈને સન્માનિત કરશે. જોરદાર તાલીઓથી વધાવો. ભાઈને વિનંતી કરીશ આપ વચ્ચે ઊભા રહી જાઓ એટલે સરસ મજાની ફોટોગ્રાફી થઈ જાય. જીતેશભાઈ પટોળિયા મોરવાડા ગામથી ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર. હાલો આપણે સૌ જેમને એકદમ સામાન્ય રીતે આપણી વચ્ચેનો માણસ સમજીએ, આપણી સાથે હંમેશા બેસી જવા વાળો, માંડ હજી તો મૂછનો દોરો ફૂટ્યો છે અને ત્યાં 2.5 થી 3 મહિના સુધી સખત મહેનત કરી પોતાના માથાના વાળ પણ જેને ખેરી નાખ્યા
જેને આપણે સૌ ભાવિ શિક્ષણ મંત્રી તરીકે જોઈ રહ્યા છે એવા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશભાઈ હિરપરાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું છું. કુણાલભાઈ રામાણી, પિયુષભાઈ નાકરાણી, વિજયભાઈ ઘંટાળા, જીગરભાઈ ચોવટિયા, મયુરભાઈ ઠુમ્મર અને બિપિનભાઈ ગજેરા અને બાલુભાઈ કોટડિયા મંચ ઉપર આવે આપણા ભાવિ શિક્ષણ મંત્રી શ્રી રાકેશભાઈ હિરપરાનું સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી વધાવો. કૃણાલભાઈ રામાણી, પિયુષભાઈ નાકરાણી, વિજયભાઈ ઘંટાળા, જીગરભાઈ ચોવટિયા, મયુરભાઈ ઠુમ્મર, બિપિનભાઈ ગજેરા, આ સૌ ક્રાંતિકારી કાર્યકર્તાઓ રાકેશભાઈ હિરપરા ગુજરાત પ્રદેશના મહામંત્રી અને આમ તો સાયલન્ટ હીરો તરીકે વિસાવદર વિધાનસભામાં જીત પાછળનો સુપર હીરો હોય તો આ રાકેશ હિરપરા છે. દોસ્તો એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. આપણે એમને સોશિયલ મીડિયામાં નહીં જોયા, એમના વિડીયો નહીં જોયા હોય, પરંતુ સમગ્ર આખું સંચાલન ચૂંટણીનું રાકેશભાઈ હિરપરા કરી રહ્યા હતા અને એમનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી દક્ષિણ ઝોન એવા રામભાઈ ધડુકના વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થતો. એમના સન્માન માટે પ્રફુલભાઈ રાસડિયા, ભાવેશભાઈ પલ્લાણી, તુષારભાઈ કિકાણી, પ્રવીણભાઈ કાતરિયા, દક્ષેશભાઈ બેલડિયા, ધ્રુવિતભાઈ ઢોલરિયા અને દર્શનભાઈ જીવાણી, આ તમામ કાર્યકર્તાઓને વિનંતી કરીશ આપ મંચ પર ઉપસ્થિત થઈ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ભાઈ શ્રી રામભાઈ ધડુક, હા હું લડીશ સૂત્રને સાર્થક કરનાર, કામરેજ વિસ્તારમાં ખૂબ લડાયક નેતા, છેલ્લા કેટલાય વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે એવા રામભાઈ ધડુકનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ સન્માનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો. એમના સન્માન માટે ભૂપતભાઈ રબારી, ભાવિકભાઈ આકોલિયા, ભરતભાઈ મેઘાણી, પ્રકાશભાઈ વાસાણી, અશોકભાઈ બલ્લર, રામજીભાઈ ઉમરેઠિયા, મૌલિકભાઈ ભુવા, મિલનભાઈ સોરઠિયા સોશિયલ મીડિયા ટીમમાંથી આ સૌ ક્રાંતિકારી કાર્યકર્તાઓને વિનંતી કરીશ આપ મંચ પર ઉપસ્થિત થઈ સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાને સન્માનિત કરશે. ઝડપથી વિનંતી કરીશ સૌ કાર્યકર્તાઓ આવશો. જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ રવિભાઈ કલથિયા, અશોકભાઈ માલવિયા, સુરેશભાઈ વિરાણી, પંકજભાઈ રાદડિયા, નિલેશભાઈ ચૌહાણ, પંકજભાઈ સતાસિયા, ચિરાગભાઈ મોતીસરિયા અને મયુરભાઈ તાગડિયા અત્રે મંચના આગળના ભાગમાં રહેશે. ખૂબ ખૂબ આભાર. ઝડપથી આપ આપનું સ્થાન છોડશો. ત્યારબાદ આપણી વચ્ચે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય પંથકમાં વિધાનસભા જીતાડવા માટે જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ માનનીય હરેશભાઈ સાવલિયા, એમને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો. જોરદાર તાલીઓથી વધાવો. રવિભાઈ કલથિયા, અશોકભાઈ માલવિયા, સુરેશભાઈ વિરાણી, પંકજભાઈ રાદડિયા, નિલેશ ચૌહાણ, પંકજ સતાસિયા, ચિરાગ મોતીચરિયા, મયુર તાગડિયા સૌને વિનંતી કરીશ પુષ્પગુચ્છ અર્પણ કરી ફુલહાર પહેરાવી સન્માનિત કરશે. જોરદાર તાલીઓથી વધાવો. વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ તો છે જ, સાથે સાથે હરેશભાઈ સાવલિયા પણ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય છે. સતત અવિરત છેલ્લા 3 મહિનાથી દિવસ રાત જોયા વગર ગોપાલભાઈની સાથે રહી 160 ગામની મુલાકાત જેમણે કરી છે એવા હરેશભાઈ સાવલિયાનું અહીંયા સ્વાગત થઈ રહ્યું છે, સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી દોસ્તો વધાવો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ હરેશભાઈ સાવલિયાનું ગોપાલભાઈ પણ સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી દોસ્તો વધાવો. આ બંને વિસાવદરના ધારાસભ્ય છે એટલે બંનેને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાની વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો અને એમના સન્માન માટે હું વિનંતી કરીશ જસ્મિકાબેન ડાવરા, શિલ્પાબેન મારકણા, ગીતાબેન લિંબાસિયા, અસ્મિતાબેન ધોરાજીયા, એમને વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થશે. સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા બેન શ્રી પાયલબેન સાકરિયાને સ્મૃતિ ભેટ પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમને સન્માનિત કરશે. સાથે સાથે મુમતાજબેન મુલતાનીને પણ વિનંતી કરીશ આપ પણ મંચ પર ઉપસ્થિત થશો. પાયલબેનને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માનિત કરશો. તમામ બહેનોને વિનંતી કરીશ ઝડપથી મંચ પર ઉપસ્થિત થશો. એક સાથે ઊભા રહી જશો જેથી સમયની પણ ખૂબ વ્યસ્તતા છે, સમયની ખૂબ મર્યાદા છે. હજુ પણ બહુ બધા કાર્યક્રમ છે. જોરદાર તાલીઓના નાદ સાથે આ સન્માનને વધાવીએ.
ખૂબ ખૂબ આભાર સૌનો. હવે હું વિનંતી કરીશ સુરત શહેર પ્રમુખ માનનીય મહેન્દ્રભાઈ નાવડિયાને કે સ્વાગત પ્રવચન માટે પોતાની વાત અહીંયાથી રજૂ કરશે. જોરદાર તાલીઓથી વધાવો સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા. ભારત માતા કી જય ગોપાલ. મજામાં? આજ રોજ આમ તો આ હોલ અને સુરત શહેરની અંદર આજે જન્માષ્ટમી જેવો ઉત્સવ હોય એવું લાગે છે. આપ સૌને કેવું લાગે છે? આપણા માટે આપણી વચ્ચેથી આપણા લીડર એવા ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય બનીને જ્યારે પહેલી વાર સુરતની અંદર પધાર્યા છે ત્યારે સુરત શહેર અને સુરત શહેરના નાગરિકો અને કાર્યકર્તા દ્વારા ભવ્યથી ભવ્ય જે સ્વાગત કરવામાં આવ્યું એ બદલ હું સુરત શહેરના તમામ કાર્યકર્તાઓ અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે ગોપાલભાઈ આપણી વચ્ચે અહીંયા સુરતને આપણે ઘણું બધું શીખવું છે. સુરતના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એના બળે સુરતના કાર્યકર્તાએ ગોપાલભાઈ માટે રાત દિવસ મહેનત કરીને કોઈ મહિનો 2 મહિના 5 દિવસ 25 દિવસ 50 દિવસ સવે યોગદાન આપ્યું. એ બદલ આમ આદમી પાર્ટી સુરત વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું. સાથે સૌ મંચ પર બિરાજમાન સૌ અમારા સાથી મિત્રો અને અમારા વડીલો સૌનો હું આભાર વ્યક્ત કરું છું કે તમે હંમેશા અમારી સુરત ટીમને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા છો અને એમાં અમે સૌ સુરત શહેર વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. આજના સમયે વધારે વાત નહીં કરતા, આપ સૌ અહીંયા પધાર્યા છો, આપ સૌનો હૃદયથી આભાર માનું છું. સૌને મારા જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ કોર્પોરેટર બહેનોને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો. માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપ સૌને સન્માનિત કરવા માંગે છે. બેન શ્રી પાયલબેન, રચનાબેન, સોનલબેન, શોભનાબેન, સેજલબેન, કુંદનબેન, મનીષાબેન, દીપ્તિબેન, મોનાલીબેન, આ તમામ કોર્પોરેટર બહેનોને વિનંતી કરીશ આપ મંચના મધ્ય ભાગમાં ઉપસ્થિત થશો. માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપને સન્માનિત કરવા માંગે છે. આ નારી શક્તિએ છેલ્લા કેટલાય વર્ષોથી સાથે સાથે મહિલા પ્રમુખ નીતાબેન પટેલને પણ વિનંતી કરીશ તમામ બહેનો એક સાથે આવી જશે જેથી કરીને ગોપાલભાઈ સમૂહમાં બંને બાજુ પેરેલલ ઊભા રહી જશો. બંને બાજુ ઊભા રહી જશો અને આપ સૌને હૃદયથી સન્માનિત કરે છે. ખુદ ધારાસભ્ય અત્યારે નારી શક્તિનું સન્માન કરી રહ્યા છે. દોસ્તો જોરદાર તાલીઓથી વધાવો. પોતાના જાહેર જીવનમાં રહી દિવસ રાત જોયા વગર લોકોના પ્રશ્નો માટે અવિરત છેલ્લા 4.5 વર્ષથી લડી રહ્યા છે એવા કોર્પોરેટર બેનશ્રીઓનો માનનીય ધારાસભ્ય સન્માન કરી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદ સાથે દોસ્તો આ સન્માનને વધાવીએ. પાયલબેન સાકરિયા, રચનાબેન હિરપરા, સોનલબેન સોહાગિયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, કુંદનબેન કોઠિયા, મનીષાબેન કુકડિયા, દીપ્તિબેન સાકરિયા અને મોનાલીબેન હિરપરા. જોરદાર તાલીઓથી દોસ્તો આ તમામ કોર્પોરેટર બહેનોને વધાવો. કારણ કે આ નારી શક્તિ સાથે સાથે ભીખુદાદા લાખાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ એ ખાસ ગોપાલભાઈ માટે મીઠાઈ લાવ્યા છે મોહનથાળ. તો ત્યારબાદ એમને વિનંતી કરીશ આપ મંચ પર ઉપસ્થિત થશો અને ગોપાલભાઈનું મોં મીઠું કરાવશો. ભીખુદાદા લાખાણીને વિનંતી કરીશ ત્યારબાદ મંચ પર ઉપસ્થિત થશે. સૌ બહેનો ગોપાલભાઈને શાલ ઓઢાડી ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી અને ગોપાલભાઈને સન્માનિત કરી રહ્યા છે. નર કરતા નારી શક્તિ હંમેશા ભારત દેશને અગ્રેસર રહી છે ત્યારે જાહેર જીવનમાં રહ્યા તમામ કોર્પોરેટર બહેનો અવિરત લોકો માટે કામ કરી રહ્યા છે. ફરી એકવાર હૃદયથી અમને જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ત્યારબાદ ભીખુદાદા મોહનથાળ ખવડાવી અને ગોપાલભાઈને મોં મીઠું કરાવી સન્માનિત કરવા માગે છે. જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ વિશેષ સમયને લેતા આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી માનનીય રામભાઈ ધડોક આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ 2 મિનિટ માટે પોતાની વાત અહીંયાથી રજૂ કરશે. હા, હું લડીશ. રામભાઈ ધડોક. બોલો ભારત માતા કી, ઇન્કલાબ, વંદે, જય ગોપાલ. આજે
ફક્ત સુરતમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જય ગોપાલ થઈ રહ્યું છે. આજે આપણા સૌ માટે ખુશીનો દિવસ છે કે એમની આપણે કોઈ શબ્દોથી વર્ણન ન કરી શકીએ. આજથી 5 વર્ષ પહેલાનું પિક્ચર જોઈએ તો આજથી 5 વર્ષ પહેલા સુરતની અંદર કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એટલી ઓળખ એટલી પહોંચ ન હતી, પણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓ એક જોડાતા ગયા અને કડીથી કડી જોડાતી ગઈ. અને આજે જે દિવસ છે એ દિવસનું સ્વપ્ન આજે 2017 ની અંદર જોયું હતું. એ મારું વ્યક્તિગત સપનું પણ હતું, અહીંયા બેઠેલા એક કાર્યકર્તાઓનું પણ હતું, અને અહીંયા જે હોલમાં આવ્યા છે ને સમગ્ર ગુજરાતની અંદર જે યુવાનો છે એમનું સ્વપ્ન હતું. અને એ સ્વપ્નની અંદર આજે એક પગથિયું કે એક સફળતા આપણને મળી હોય એવો અહેસાસ એક યુવાનોને થઈ રહ્યો છે. આજે ગોપાલભાઈ આ 25-30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી, આ કુશાસનથી મુક્તિ મેળવવા માટે ગુજરાતનો એક પીડિત વર્ગ આ સપનું જોતા હતા. એના માટે એક લડવૈયાની શોધની અંદર સમગ્ર ગુજરાતની જનતા હતી કે એક પીડિતનો, એક યુવાનનો, એક બહેનો માટે, એક ગરીબો માટે કોણ એમનો અવાજ બને. અને આજે સમગ્ર ગુજરાતની અંદર એક એવો હીરો મળ્યો છે કે હીરા ઉપર આજે સમગ્ર ગુજરાતની એક જનતાને વિશ્વાસ છે કે આ હીરો છે એ ગુજરાતની અંદર 2027માં પરિવર્તન લાવશે. અને ગુજરાતની એક જનતાને, ગુજરાતના એક પીડિતને, ગુજરાતના એક યુવાનને ન્યાય અપાવવા માટેનું કામ એ કરશે. આવનારા સમયની અંદર ગુજરાતમાં ખૂબ મોટું પરિવર્તન આવવાનું છે. મારે જેવા અસંખ્ય યુવાનોને એક નવી દિશા મળી છે, એક પ્રેરણા મળી છે, એક લડવાની તાકાત મળી છે. અને એ તમામ તાકાતોને એકઠી કરી અને આ 2027 ની અંદર બીજેપીના કુશાસનનો અંત લાવવા માટે આ ગોપાલભાઈ જે છે એ નિમિત્ત બનશે. આજનો દિવસ આપણા બધા માટે ખુશીનો દિવસ છે. અને આજના દિવસને 2027 ની અંદર ગુજરાતની સરકાર બને અને એ દિવસે ફરી એકવાર આપણે બધા અહીંયા ઉજવણી માટે ભેગા થઈશું. એ દિવસે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની સ્થાપના થશે અને એના માટે નિમિત્ત આ ગોપાલભાઈ ઇટાલિયા છે. આપ સૌને જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. ત્યારબાદ આપણી વચ્ચે જુનાગઢ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના અને વિસાવદર નામ તો જે ધારાસભ્ય અને લાયક હતા એવા ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબને વિનંતી કરીશ કે પોતાની વાત અહીંયાથી રજૂ કરશે. જોરદાર તાલીઓથી વધાવીએ જુનાગઢ જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટીના હરેશભાઈ સાવલિયા. આપણે 2 હાથ ઊંચા કરી અને ભારત માતાની જય બોલશું. ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. પહેલા તો સુરત વાસીઓને સોરી, માફી માંગીએ છીએ. તમારો હીરો અમે લઈ ગયા અને હવે દેવાનાય નથી. હવે તમે રાહ ન જોતા, હવે તમારે અહીંથી બીજા હીરા મોકલવાના છે. એટલે ખરેખર કતાર ગામની જનતા દુર્ભાગી કહેવાય કે એને સીવીડી સમજીને છોડી દીધો, પણ અમે પાલિશ કર્યો તો ઓરિજિનલ નીકળો છે ને, ઓરિજિનલ. પણ પાલિશ કરવા વાળામાં થોડુંક ઓલું છે, શીખાવાય છે. એટલે હવે અમે તો મહેનત કરી, અમારા તો ખૂબ વખાણ કર્યા, પણ ખરેખર જે સુરતની ટીમ અહીંયાથી ત્યાં આવી હતી અને જે સાયલેન્ટ કામ કરતી હતી, ગામડે ગામડે જઈ, અમુક ગામડા એવા હતા કે અમને ખબર હોય કે આ ગામમાં થોડી માથાકૂટ થાય, પણ ગોપાલભાઈએ જે કોઈ લોકો મૂક્યા હતા, જે કોર્પોરેટરો જે અહીંયાથી આવ્યા હતા, નીડર સાહસિક એવા લોકો હતા કે જ્યાં નહોતું જવાનું ન્યાય ઘૂસીને મત લઈ આવ્યા. ખરેખર એને સલામ છે. ઘર ન્યા નહીં, બૈરી છોકરા નહીં, ખાવાના ઠેકાણા નહીં, રાત્રે 12 વાગે આવે
આપણું રસોડું હતું એ બંધ થઈ જાય, બિસ્કિટ ને વેફર ખાઈને હુઈ જાય, પણ ક્યારે પણ એને ફરિયાદ નથી કરી કે આજ અમને જમવાનું નથી મળ્યું, જમ્યા વગરના સૂઈ ગયા. આવા પણ બહુ રેકોર્ડ થયા છે. તો એ બધાને મારા 100 વાર સલામ. કારણ કે એકલા હાથે ચૂંટણી લડાઈ નહીં. ખૂબ મોટો તાલુકો, આ છેડેથી ઓલા છેડે, આ છેડેથી ઓલા છેડે 130 કિલોમીટરની લંબાઈ, રોજ આવવું અને રોજ જવું. એમાં આ સુરતવાળા જ કરી શકે, બીજાનું કામ નહીં. આટલું બધું ટ્રાન્સપોર્ટિંગ રોજ કરવાનું. એટલે આપણે ગોપાલભાઈને વિધાનસભામાં લઈ જવાના છે અને એ પણ હાથીની અંબાડીએ લઈ જવાના, મારો સંકલ્પ છે. ધારાસભ્ય તો ઘણા જોયા, છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજકારણમાં ઘણા આવ્યા, બાપાને જીતાડ્યા. બાપામાં પણ એવું હતું કે 1-2 દિવસ બાપા જીતા પછી ગામડે ગામડે ઉત્સાહ રહ્યો કે બાપા જીતા, બાપા જીતા. પણ આ તો ખરેખર ભગવાન દ્વારકાધીશ જીતા હોય ને એમ ગામડે ગામડે હજુય ઉત્સાહ છે. એટલે ખૂબ સારી તમામ લોકોએ મહેનત કરી. સુરતમાં બેઠા બેઠા પણ લોકોએ ખૂબ સોશિયલ મીડિયાના માધ્યમથી સગાવાલાને ફોન કરી ઘણા લોકો કહેતા હતા કે ભાઈ સુરતથી ફોન આવ્યો તો આ વખતે તો ગોપાલ હો, આ વખતે તો ગોપાલ. એટલે ખરેખર આખું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગોપાલમય બની ગયું હતું. આનું કારણ આપણી જીત આટલે બધા મોટા માર્જિનથી થઈ, અને એ પણ ગુંડાઓની સામે. એવડા મોટા ગુંડા કે તમે કલ્પના પણ ન કરી હોય. તમે વિચાર કરો, વિસાવદરમાં અમારે ફંટી અને જેન સિવાય ગાડીઓ નથી, પણ ત્યાં તો ઓડી અને ફરારી ફરતી હતી. શેરીએ ગલીએ નીચે અડી જાય તોય ઉપાડી નાખતા હતા. કારણ કે રોડ તો બહુ સારા છે, એમાં તો કાંઈ ઘટતું જ નથી. પેરિસ છે નહીં, પણ ઓલો ભાઈ પેરિસ બનાવવા નીકળ્યો હતો. એમાંય આપણી વચ્ચે એક ઓલો હતો ભૂપત ભાયાણી, એ તો ચંદ્ર ને મંગળ ઉતારવા બેઠા હતા. એલા ભાઈ ટાઈસ નાખીને ખાડા બુરી દો તોય ઘણું છે, તમે ચંદ્ર ને મંગળની ક્યાં કરો અહીંયા? એટલે ખૂબ મોટી વાતો, એની પાસે વાતો સિવાય કાંઈ હતું નહીં. અને ગોપાલભાઈ એકથી એક મુદ્દા લઈ અને આ ચૂંટણી લડતા હતા. એમની પાસે કોઈ મુદ્દા નહોતો. આખી ફોજ ઉતારી દીધી, આખી ફોજ. અને મારા ગામમાં તલાટી મંત્રી 4 દીએ નથી આવતા, કૃષિ મંત્રી બેઠા 4 દી. એ કોઈ મંત્રી બાકી નહોતા કે ત્યાં નહોતા આવ્યા. બધાયના દર્શન ત્યાં જોયા નજીકથી, બધાયને જોયા. પણ એમાં ગોપાલભાઈનો હાથ છે, એને બતાવ્યા. એટલે આપણને ઘણું બધું ગોપાલભાઈ વાત કરશે, વની વાતમાં હસાવશે. તો હવે બધું આપણે વાત નહીં કરતા. બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરી વિસાવદર, ભેસાણ અને જુનાગઢની ગ્રામ્ય જનતા, ખેડૂતો, એમને 2 હાથ જોડીને નમન કરવા પડે કે આ ખેડૂતોએ આપણા હીરાને ઓળખી બતાવ્યો અને ઓરિજિનલ ડાયમંડને આપણી વચ્ચે મૂક્યા. એ બદલ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે હવે નાના માણસોને આટલું મોટું સ્ટેજ, આ તો કલ્પનાય નહોતી અને સપનુંય નહોતું, પણ આ સાકાર થઈ ગયું. એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર હરેશભાઈ આપનો. આપ સુરતની આ ધરતી પર ઉપસ્થિત રહ્યા, સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું. ત્યારબાદ આપણી વચ્ચે આહિર સમાજના આગેવાન, ગુજરાત પ્રદેશના સહમંત્રી માનનીય મથુરભાઈ બલદાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ અત્રે મંચ પાસે ઉપસ્થિત થશે. સાથે સાથે પ્રદેશ પ્રવક્તા શ્રી ચિત્રેશભાઈ અનાજવાલા, બંને સાથીઓને વિનંતી કરીશ આપ મંચના મધ્યભાગમાં ઉપસ્થિત થઈ અને ગોપાલભાઈ ઇટાલિયાને પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માનિત કરશે. આહિર સમાજના આગેવાન માનનીય મથુરભાઈ બલદાણીયા અને પ્રદેશ પ્રવક્તા ચિત્રેશભાઈ અનાજવાલા, બંને સાથીઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને ગોપાલભાઈને સન્માનિત કરે છે. જોરદાર તાલીઓથી બંને સાથીઓને વધાવો. મીડિયામાં અનેક લોકો સુધી સમગ્ર ગુજરાતમાં મેસેજ પહોંચાડી રહ્યા છે એવા ચિત્રેશભાઈ અનાજવાલાને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો. સ્પષ્ટ વક્તા મથુરભાઈ બલદાણીયા, આહિર સમાજના આગેવાન પણ ગોપાલભાઈને સન્માનિત કરી રહ્યા છે. બંને સાથીઓને જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ત્યારબાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણી વચ્ચે શિક્ષણ જેમનો જીવન મંત્ર રહ્યો છે, સૌને શ્રેષ્ઠ શિક્ષણ મળે, ગુજરાતના એક એક બાળકને સારું શિક્ષણ અપાવવા માટે જેમણે અવિરત સંઘર્ષ કર્યો છે,
અને સંઘર્ષના માર્ગ પર કાંટા અનેક વાગી રહ્યા છે, પરંતુ છેલ્લા 2013થી લઈ અને આજની તારીખ સુધી આમ આદમી પાર્ટી સાથે અડગ બની એક એક ક્રાંતિ કાર્યકર્તાઓને સાથે રાખી એક એક બાળકને સારું શિક્ષણ મળે એવા ભાવિ શિક્ષણ મંત્રી માનનીય રાકેશભાઈ હિરપરા આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ શ્રીને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ પોતાનું માર્ગદર્શન આપશે. જોરદાર તાલીઓથી વધાવીએ રાકેશભાઈ હિરપરાને. હલો હલો. આપ સૌને સૌપ્રથમ તો ખૂબ ખૂબ નમન, ખૂબ ખૂબ વંદન. ખૂબ ભાવુક થઈ જવાય એવી ક્ષણ છે અને આજે જે કાંઈ વાત કરવી છે એ શબ્દોમાં સમાવી શકાય એવી કોઈ વાત નથી. અને હું જાણું છું કે આપ સૌ દૂર દૂરથી ગોપાલભાઈને સાંભળવા માટે આવ્યા છો, એટલે વિશેષ વાત નહીં કરતા 2-3 અગત્યની વાત કરી અને મારી વાણીને વિરામ આપીશ. સૌ પ્રથમ તો સુરતની ભૂમિ, સુરતના ખૂણે ખૂણેથી ગોપાલભાઈને ચાહનારા, આમ આદમી પાર્ટીને ચાહનારા કાર્યકરો આવ્યા છે. આદરણીય માનનીય હરેશભાઈએ આપણને વાત કરી, પણ જ્યારે ખેડૂતની વાત થાય છે, ખેતીની વાત થતી હોય ત્યારે ઘણા બધા પ્રકારની ખેતી થતી હોય. મારે એમ કહેવું છે કે ઘણી વખત ખેતીમાં રોપા ઉછેરનું કેન્દ્ર પણ હોય, રોપા ઉછેરની ખેતી પણ આવે. સુરતે એક સરસ મજાનો રોપો તૈયાર કર્યો હતો, પણ એના માટે જમીન વિસાવદરમાં તૈયાર હતી એટલે વિસાવદરમાં આજે ઉગીને નીકળી ગયો. અને ગોકુળનું કર્તવ્ય અલગ હોય અને મથુરાનું કર્તવ્ય અલગ હોય. 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણને ઉછેરવાનું કામ ગોકુળે કર્યું હતું અને પછીનું કામ મથુરાએ અને દ્વારકાએ કર્યું હતું. આપણે સુરતે ગોપાલને ઘડવાનું અને ગોપાલને સક્ષમ બનાવવાનું કામ આપણા સુરતે કર્યું છે. માટે સુરતના તમામ વિરલાઓને, સુરતના તમામ કાર્યકરોને, સુરતના તમામ મતદાતાઓને, સુરતના તમામ નાગરિકોને વંદન છે. આજે અહીંયા બેઠેલા જેટલા ચહેરા જોઈએ છે એમ થાય કે જે માન મળે છે, જે સન્માન મળે છે, પ્રેમ મળે છે, એના સાચા અધિકારી અહીંયા બેઠેલા કેટલા લોકો છે. કોના નામ લઈએ, કોના નામ ન લઈએ એવી વાત છે. પણ વિશેષ હું મારા ખાસ કરીને હરેશભાઈએ વાત કરીને એટલી બધી અગવડતાઓ હતી છતાંય ઘરથી દૂર રહીને કામ કરવું. ખાસ કરીને બહેનોએ, અહીંયા અમારે શિલ્પાબેન બેઠા છે, અસ્મિતાબેન બેઠા છે, મુમતાજબેન, રેખાબેન, શોભનાબેન, મુમતાજબેનના માતાશ્રી બેઠા છે. આ તમામને વંદન. અને આ તમામ ખૂબ સારું કામ કર્યું છે. કોના નામ લઈએ ને કોના નામ ન લઈએ, પણ મારે એક વિશેષ નામ ખાસ કરીને લેવું છે. બધી જગ્યાએ લેવાતું હોય છે, પણ હું મારી વાણીને ને મારા સંતુષ્ટિ માટે મારે નામ લેવું છે. આપણે ઘણી વખત વિચારતા હોઈએ કે આ પંખો ફરે છે, આ લાઇટ બળે છે, પણ એ પંખો નથી ફરતો, એ લાઇટ નથી બળતી, એની અંદર વીજળી ન હોય, એની અંદર વીજળીનો સંચાર ન હોય તો એ પંખા અને લાઇટનું કોઈ મૂલ્ય રહેતું નથી. આ બિલ્ડિંગ ઊભી છે, એની પાછળ આપણને માત્ર બિલ્ડિંગ અને બિલ્ડિંગનો કલર દેખાય છે, પણ અંદર રહેલો સળિયો, એની અંદર રહેલી મજબૂતી આપણને દેખાતી નથી. મારે વિશેષ વાત કરવી છે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી એવા આદરણીય માનનીય મનોજભાઈ સોરઠિયાની. મારે વિશેષ વાત એટલા માટે કરવી છે કે વિસાવદર લડી શકાય અને વિસાવદર જીતી શકાય એનું સપનું શરૂથી લઈ અને અંત સુધી કોઈ એક વ્યક્તિએ જોયું હોય તો એ માનનીય મનોજભાઈ સોરઠિયાએ જોયું છે. મનોજભાઈની વાત હું વિશેષ એટલા માટે કરું છું કે એમને વિશેષ આદત છે કે બીજાને આગળ કરવાની અને બીજાને નેતા બનાવવાની વિશેષ આદત છે. તો જ્યારે આજે એમનું વિશેષ રીતે વાત ન કહીએ તો મને પોતાને આત્મસંતુષ્ટિ ન આવે, એટલા માટે હું વાત કરું છું. બાકી મનોજભાઈના યોગદાન વિશે અહીંયા બેઠેલા કોઈને વિશેષ વાત કરવાની જરૂર નથી. હવે આ જીતમાં આપણે શું શીખી શકીએ અને આપણું શું કર્તવ્ય છે એની વાત કરીને મારી વાણીને વિરામ આપીશ. મારે આપણે સમ કેવું કહે કે જગ્યાનું હાસ હોય, આપણી કાઠિયાવાડીમાં એવું કહીએ, કાઠિયાવાડીમાં એ જગ્યાનું હાસ કોઈએ જોયું હોય ને તો આ ચૂંટણીમાં આપણે જોયું કે ત્યાં સત્તાધાર, પરબ, ચેલૈયા ધામ, નાગબાઈનું મોણિયા, આણે પોતાનું હાસ, પોતાનું પોત પ્રકાશ્યું. અને એટલા માટે જ વિચાર કરો કે આખા ગુજરાતમાં જે અસતરૂપી ભારતીય જનતા પાર્ટી હજારો પ્રયત્ન કરે છે, પણ ત્યાં બેઠું છે હાસ કાંઈક બેઠું છે, એ ભાજપને સફળ નથી થવા દેતું. માટે આ તબક્કે મારે વિસાવદરના તમામ મતદાતાઓનો, વિસાવદરની ધરતીને, વિસાવદરના તમામ મતદાતાઓને શત કોટી વંદન કરું છું કે ગમે એવી વિપરીત પરિસ્થિતિમાં પણ એમણે પોતાનું ખમીર નથી છોડ્યું. ઘણી વખત આપણે કહેતા હોય ને ભાઈ મારો વટ છે, મારે સમગ્ર ગુજરાતની પ્રજાને કેવું હોય ને તો વટ કરવો હોય ને તો વિસાવદરની જનતા જેવો કરજો. આવો વટ કરાય કે મરી જાય
માથું કપાઈ જાય પણ ભાજપની ગુલામી નથી સ્વીકારવાની, ભાજપની સામે નથી ઝૂકવાનું. માટે આ તબક્કે આ શીખવાનું છે કે વિસાવદરની જનતાની જેવું ખમીર આપણી અંદર પેદા કરીએ. બીજી વસ્તુ, વિસાવદરની જનતા તે બહુ પાકી જનતા છે, જેવા તેવા મત આપે નહીં. આપણને એમ થાય કે આપી દે. મારે બીજા તબક્કે ભલે અહીંયા વરરાજા છે છતાંય મારે એનું વિશેષ નામ લેવું છે કે વિસાવદરની જનતાએ આમને મત નથી આપ્યા. 10-10 વર્ષનો 15-15 વર્ષનો સંઘર્ષ છે ગોપાલભાઈ ઇટાલિયાનો બાળપણથી. માત્ર એમનો સંઘર્ષ નથી, આ સંઘર્ષમાં એમની બહેનો, એમના ભાઈ, એમની પત્ની, એમની માતા, એના સમગ્ર પરિવારનો સાથ છે. અને એટલા માટે આજે આપણે આખા ગુજરાતમાં ગોપાલ ગોપાલ ગોપાલ, સામાન્ય રીતે પિક્ચર રિલીઝ થઈ જાય, પિક્ચરનું પોસ્ટર લાગી જાય એટલે આપણે હીરોને ઓળખતા હોઈએ, પણ એની પાછળ, એ પોસ્ટરની પાછળ અસંખ્ય વર્ષોની, અસંખ્ય કલાકોની મહેનત, પીડા, ત્યાગ, સમર્પણ હોય છે. તો આ તબક્કે વિસાવદરની જનતાની સાથે સાથે હું ગોપાલભાઈના પરિવારને પણ સત નમન, સત વંદન કરું છું. બીજી વાત, આપણે સૌએ શીખવા જેવી વાત છે કે ગીત તો ગાઈએ છીએ કે ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. અહીંયા બેઠેલા તમામ ગોપાલને મારે એવું કહેવું છે કે ગોપાલ પારણીએ ઝૂલ્યો હોત ને તો આજે જે પરિણામ આવ્યું ને ન આવ્યું હોત. માટે સૌ પોતાના પારણિયા છોડી દેજો, ત્યારે આપણે ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી શકીશું અને આ ભાજપને હરાવી શકીશું. હજી તો દીકરાએ 12મું પાસ કર્યું છે એટલે 12મા પાસ કરવાની, 12માનું મેરિટમાં આવી ગયા એની ખુશી ચોક્કસ મનાવી લેજો. પણ સાચી ખુશી ત્યારે મનાવવાની છે કે જ્યારે ગ્રેજ્યુએશન પાસ કરી લઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરી લઈએ અને જ્યાં જવાનું છે ત્યાંની ખુશી આપણે મનાવી શકીએ. હજી તો આપણે સફરમાં એક પડાવ, એક મુકામે પહોંચ્યા છીએ. આવનારા સમયમાં ગોપાલભાઈને આપણે વિધાનસભામાં નહીં, ગોપાલભાઈને આપણે મંત્રાલયમાં જોવાના છે. ત્યારે આપણી આ સફર, ત્યારે આપણી આ મુસાફરી પૂરી થશે. અને વિશેષ સૌ માણસ, છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરીશ કે નકારાત્મકતા છોડી દેજો. એ આ વિસાવદરે શીખવાડ્યું છે. વિસાવદરના પરિણામોએ આપણને ઘણી વખત એવું થતું હોય છે, નામ નહીં નો લઈ, મોદી આવો ને અમિત શાહ આવો ને એની પાસે એટલું બળ ને એટલા બધા પૈસા ને એટલી બધી તાકાત, એટલી બધી મશીનરી. આ પેટા ચૂંટણી હતી, જનરલ ચૂંટણી નહોતી. એટલે ભારતીય જનતા પાર્ટીએ, ભાજપે પોતાની તમામ તાકાત વિસાવદરમાં નાખી દીધી હતી. તમામ તાકાત, મંત્રીઓ, તંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, સહકારી મંડળીના એના આગેવાનોએ છતાંય આપણી લડવાની ક્ષમતાએ, આપણી લડવાની ભાવનાએ, આપણા ત્યાગે, આપણા સમર્પણે જનતાના દિલની અંદર, વિસાવદરની જનતાના દિલની અંદર જગ્યા બનાવી અને આજે આ અભૂતપૂર્વ પરિણામ લાવી શક્યા. માટે આ પરિણામને ઉદાહરણ બનાવજો અને તમામ પ્રકારની નકારાત્મકતા છોડી દેજો. આ પહેલું ઉદાહરણ નથી. જ્યારે રામ લડતા હતા, રામ અને રાવણનું યુદ્ધ ચાલતું હતું, ત્યારે રામની તે હસી ઉડાવવા વાળા લોકો હતા કે આ રીછ અને વાનરની સેના લઈને નીકળ્યા છો, આટલા રાવણને, આટલા પ્રતાપી રાવણને, આટલા શક્તિશાળી રાવણને કેવી રીતે હરાવી શકશો? મહાભારતના યુદ્ધમાં પણ પાંડવો પાસે 5 અક્ષૌહિણી સેના જ હતી. 5 પાંડવો જ હતા, 7 અક્ષૌહિણી સેના હતી. સામે 100 કૌરવો હતા અને 11 અક્ષૌહિણીની સેના હતી. પણ ઇતિહાસમાં ગાણા, ઇતિહાસમાં ગાયન, ઇતિહાસમાં ગીત, ઇતિહાસમાં નોંધ એની જ લેવાય છે કે જેના પક્ષે સત્ય હોય છે. મને વિચારો કે અહીંયા બેઠેલા નાના મારી તમારી જેવા કાર્યકર્તાઓ, 35, 36 વર્ષના યુવાનો, એને શું આવડે? પણ છતાંય એ યુવાનોએ સપનું જોયું કે એક રાક્ષસી સત્તાને હરાવી શકાય છે. તો એ સપનું સાકાર થયું. આપણે સૌએ સંકલ્પ લીધો, આયોજનબદ્ધ રીતે મહેનત કરી તો પૈસાની, બાહુબળની, ગુંડાની તાકાતને પણ આપણે હરાવી શક્યા. માટે આ શીખ આજે આપણે સૌએ લઈને ઘરે જઈએ. પરમ કૃપાળુ પરમાત્માને, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણે જે આજે મેળવ્યું છે આપણી અંદર અહંકાર ન આવે, આપણે સૌ વધારે વિવેકી બનીએ, આપણે સૌ છેવાડાના માણસ સુધી જઈએ, એની પીડાને સમજીએ અને એ વાત સદાય ને સદાય ધ્યાનમાં રાખીએ, સદાય ને સદાય ધ્યાનમાં રાખીએ. જ્યારે આઝાદી આવી રહી હતી, બંગાળના મુખ્યમંત્રી પહેલા બનવા રહ્યા હતા પ્રફુલ્લચંદ્ર ઘોષ, જ્યારે એમણે બાપુના વંદન લેવા માટે, બાપુના આશીર્વાદ લેવા માટે જાય છે, ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુએ એ વાત કહેલી. કોર્પોરેશન જીત્યા ત્યારે પણ મેં વાત કરી હતી, આજે બીજી વાર કહું છું. ત્યારે બાપુએ આશીર્વાદમાં એક વસ્તુ કીધેલી કે તમે આજે મુખ્યમંત્રી પદના શપથ લેવા જાઓ છો, પણ યાદ રાખજો કે તમે ગામડાઓ માટે સત્તામાં જઈ રહ્યા છો, તમે અંતિમમાં અંતિમ માણસ માટે સત્તામાં જઈ રહ્યા છો,
તમે એ મજૂર માટે સત્તામાં જઈ રહ્યા છો કે જેનું અવાજ ઉપાડવા વાળું કોઈ નથી. તમે શોષિતો, પીડિતો, વંચિતોને સદાય નજરમાં રાખીને તમારું કામ કરજો. તો આ જ તબક્કે પૂજ્ય બાપુને યાદ કરીને, ઈશ્વરને યાદ કરીને આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણને એટલા શક્તિશાળી અને વિનમ્ર બનાવે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ, સુંદર મજાની વાત કરી. ત્યારબાદ આપણી વચ્ચે વિસાવદર વિધાનસભાના અનેકવિધ સાથીઓ છે જેમણે ખૂબ મહેનત કરી છે એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ સરદારા, જયસુખભાઈ પાગડાળ, સુભાષભાઈ ગોંડલિયા અને દિનેશભાઈ ઉદ્ધારને વિનંતી કરીશ મંચના મધ્યભાગમાં ઉપસ્થિત થઈ અને ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને સન્માનિત કરશે. વિનંતી કરીશ ઝડપથી આપ મંચના મધ્યભાગમાં ઉપસ્થિત થશો. પ્રવીણભાઈ સરદારા, જયસુખભાઈ પાગડાળ. જયસુખભાઈ પાગડાળ અવિરત છેલ્લા 3 મહિનાથી ગોપાલભાઈની સાથે રહી 160થી પણ વધારે ગામડાઓમાં પ્રવાસ કર્યો છે, લોકોની મુલાકાત કરાવી છે. એવા આ તમામ સાથીઓને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો. સાથે સાથે જીતુભાઈ અમીપરાને પણ વિનંતી કરીશ આપ પણ જોડાશો. એમણે પણ દિવસ રાત જોયા વગર ગોપાલભાઈની સાથે રહી અને દરેક ગામડાઓની મુલાકાત કરવા માટે ગોપાલભાઈને મદદ કરી છે. જોરદાર તાલીઓથી આ તમામ સાથીઓને વધાવો. ત્યારબાદ આપણી વચ્ચે સુંદર મજાનું અમર સાઉન્ડ ભેસાણ તાલુકાના રાણપુર ગામના વતની ભાઈ શ્રી રાજુભાઈ સાકરિયાને વિનંતી કરીશ હાર પહેરાવી ગોપાલભાઈને સન્માનિત કરવા માગે છે. અને ગઈકાલે રાજુભાઈ સાકરિયા ગોપાલભાઈ જીતી ગયા અને બીજા જ દિવસે રણુજા ધામ જઈ અને ગોપાલભાઈની માનતા પૂર્ણ કરેલ છે. જોરદાર તાલીઓથી વધાવો. ભેસાણ તાલુકાના રાણપુર ગામના વતની છે. આ સાઉન્ડનો અવાજ તમારી સુધી પહોંચી રહ્યો છે, અમર સાઉન્ડ. એમનો પણ હૃદયથી આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ત્યારબાદ હું વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી, સંગઠનના બેતાજ બાદશાહ, સંગઠન છે મજબૂતીનો આધાર એવા માનનીય મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીશ પોતાની વાત રજૂ કરશે. જોરદાર તાલીઓથી વધાવો મનોજભાઈ સોરઠિયાને. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે આ ઐતિહાસિક દિવસે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ પ્રમાણ છે કે જે લડાઈ વિસાવદરમાં લડાઈ અને એ લડાઈ જીતા પછી જે લાગણીનું ઘોડાપૂર સમગ્ર ગુજરાતમાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની જનતા કે જે પીડામાંથી વર્ષોથી પસાર થતી હોય અને એક આશાનું કિરણ આપણને દેખાણું હોય એવા આપણા બધાના ચહિતા, આપણા બધાના દિલમાં વસતા અને આપણા બધા માટે જેમણે સંઘર્ષ કર્યો છે એવા ગોપાલભાઈ ઇટાલિયા આજે આપણી વચ્ચે ધારાસભ્ય બનીને આવ્યા છે. હું આપ સૌ વતી ગોપાલભાઈનું હૃદયથી સ્વાગત કરું છું. આપ સૌનું આજની આ સભામાં ખૂબ ખૂબ સ્વાગત છે. આ હોલની અંદર બહુ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો, મતદારો અને ત્યાં પોતાના પરિવાર સાથે રહેતા આજે સુરતમાં આવીને વસતા લોકો અહીંયા ઉપસ્થિત છે. આપ સૌને આમ આદમી પાર્ટી વતી એક નાની એવી પાર્ટી, યુવાનોની પાર્ટી કે જેમની પાસે કશું જ નથી અને એમને તમે સ્વીકાર્યા છે એ બદલ હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢની જનતાનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ હીરાને તરાશવાનું કામ કર્યું છે. આમ તો આખી ચૂંટણીની અંદર બધાએ ખૂબ ખૂબ અલગ અલગ રીતે પોતાનું યોગદાન આપ્યું છે. કોઈએ ફોન કર્યા છે, કોઈ વ્યક્તિગત રીતે વિસાવદરને અલગ અલગ ગામડાઓમાં ફર્યા છે, કોઈ આર્થિક સહયોગ કર્યો છે, કોઈ અન્ય પ્રકારે પણ આ લડાઈ લડવાની અંદર સહયોગ કર્યો છે. આ લડાઈ બહુ સામાન્ય લડાઈ નહોતી. એક તરફ આખી સરકાર, કદ્દાવર તંત્ર, પૈસા, દારૂ, અનેક મંત્રીઓ, 150 થી વધારે ધારાસભ્યો અને એમણે પોતાની પૂરી તાકાત આ સરકારે જ્યારે લગાવી હોય ત્યારે આ પેટા ચૂંટણી એક સામાન્ય ચૂંટણી નહીં. આ પેટા ચૂંટણી એક કદાવર સરકારને હરાવવાનું પ્રમાણ છે કે સામાન્ય લોકો, આપણા જેવા લોકો જો લાગી જાય, આપણા જેવા લોકોનો જો સંકલ્પ હોય તો ગુજરાતની અંદર ગમે એટલી કદાવર સરકાર હોય, ગમે એટલા મોટા તાનાશાહો હોય, એને હરાવી શકાય એનું પ્રમાણ આપણે આજે વિસાવદરથી આપ્યું છે. સાથીઓ, સત્તામાં બેઠેલા લોકોને ખૂબ અહંકાર છે. એમને એવું છે કે એક વખત આપણે ચૂંટાઈને આવી ગયા અને સત્તામાં બેઠા છીએ, હવે કોઈની બાપની તાકાત નથી કે આપણને હલાવી શકે. અને એટલા માટે તમે જુઓ
એમનું વલણ જુઓ. આજે એમને એટલો અહંકાર છે કે સામાન્ય માણસની વાત આજે એમના કાન સુધી પહોંચતી નથી. આજે આખા ગુજરાતના રસ્તાઓ છેલ્લા 30 વર્ષથી સરકાર હોવા છતાંય ખખડધજ હાલતમાં છે અને એની અંદર આખું ગુજરાત પીડાય છે. પણ એ લોકો જાણે અટ્ટહાસ્ય કરીને કહેવા માંગતા હોય કે તમે અમારું હું ઉખાડી લેવાના, એવી રીતે આજે ભાજપના નેતાઓનું વર્તન છે. આજે ગુજરાતના નાના માણસના ઘરે 2 ટકનું ખાવાનું નથી આવતું. આજે એક છોકરાને ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ બનાવવાનું સપનું એક સામાન્ય ઘર પરિવારમાં વસતા પરિવારના સભ્યો જોવાનું બંધ કરી દીધું છે. એવા સમયની અંદર વિસાવદરથી આપણને એક આશાનું કિરણ મળ્યું છે. સાથીઓ, વેપાર ધંધા છેલ્લા 10 વર્ષથી આપણે જોઈએ છે. સુરતનું ઉદાહરણ લઈએ. સુરતનો ટેક્સટાઇલ અને હીરાનો ઉદ્યોગ આજે આપણને ખબર છે કે કેવી રીતે ચાલે છે. એક સમયનું જાજરમાન સુરત, એક સમયનું સમૃદ્ધ ગુજરાત આજે આપણે સૌ જાણીએ છીએ કે ગાલ ઉપર લાફો મારીને આપણે લાલ રાખવાનું કામ કરીએ છીએ. આજે ગુજરાતની આ સમસ્યાઓનું, ગુજરાતની અંદર આ આખા વિસ્તારમાં તમે જોશો અનેક પ્રકારના કૌભાંડો, અનેક પ્રકારના ભય અને ભ્રષ્ટાચાર ફેલાવવાનું કામ આજે ગુજરાતની અંદર થઈ રહ્યું છે. સરકારનો ડર છે. લોકશાહીની અંદર સરકારનો ડર જ્યારે જનતામાં પેસે ત્યારે એ લોકશાહી નથી હોતી અને ગુજરાતમાં આપણે મહેસૂસ કરીએ છીએ. ગુજરાતમાં આજે લોકશાહી નથી. ગુજરાતની અંદર આજે લોકોનું નહીં, માત્ર શાસકોનું અને તંત્રનું રાજ છે. લોકો માત્ર પીસાવા માટે, લોકો માત્ર સહન કરવા માટે પેદા થયા હોય એવી રીતે આજે ગુજરાતના લોકો સાથે વર્તન થઈ રહ્યું છે. મને આશા છે કે આજે આ હોલની અંદર જે આવ્યા છો, આપ સૌ સાથીઓ જે આશા અને ઉમ્મીદ સાથે આવ્યા છો અને આપણે વિસાવદરથી આ શરૂઆત કરી છે, મને પૂરી આશા છે કે ગુજરાત જાગશે, ગુજરાતનો આત્મા જાગશે અને આત્મા જગાડવાનું કામ આપણો ભાઈ ગોપાલ ઇટાલિયા કરશે. આપણા બધાની તાકાતથી 2027 ની અંદર આ સરકારને, આ સત્તામાં બેઠેલા તાનાશાહોને ધળમૂળથી ફેંકવાનું કામ આપણે બધાએ મળીને કરવાનું છે. સાથીઓ, આ માત્ર ઉત્સાહ મનાવવાનો દિવસ નથી, આ તૈયારી કરવાનો દિવસ છે. હું આમ આદમી પાર્ટીના માત્ર કાર્યકર્તાઓને નહીં, હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે રસ્તો છે, હરાવી શકાય છે, વિકલ્પ છે. આમ આદમી વિકલ્પ છે, ગોપાલ ઇટાલિયા વિકલ્પ છે, આપણે સૌ વિકલ્પ છીએ અને 2027 ની અંદર આપણા બધાની, આપણા જેવા લોકોની સરકાર બનવાની છે. આજે આ મંચ ઉપર કોઈના બાપા સરપંચ છે એવો વ્યક્તિ નથી. આ મંચ ઉપર કોઈ નેતાનો દીકરો નથી બેઠો. અહીંયા સામે ઉભેલા લોકો પણ કોઈ કરોડપતિના ઘરમાંથી નથી આવતા, કોઈ નેતાના પરિવારમાંથી નથી આવતા અને આ કામ આજે આમ આદમી પાર્ટી કરી રહી છે. એક નવી શરૂઆત, એક નવી ઉર્જા, એક નવો નેતૃત્વ અને એક નવો પરિવાર ઊભું કરવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. હું હંમેશા કહું છું કે આપણાથી વધારે કઈ ના થઈ શકે, પણ જ્યારે એક ગોપાલ ઇટાલિયા જેવો, ઈશુદાન ગઢવી જેવો, રાજુ કરપડા જેવો, રાકેશ હીરપરા જેવો, પ્રવીણ રામ જેવો આવો યુવાન જ્યારે પોતાનું આ નેતૃત્વ લઈને આ લડાઈ લડતા હોય ત્યારે સમગ્ર ગુજરાતની જનતાની આ ફરજ છે કે આવનાર દિવસોની અંદર આવા સાથીઓનું, આવા યુવાનોનું મનોબળ મજબૂત કરવું. આવનાર દિવસોની અંદરના ચૂંટણીઓ, ઇલેક્શનો જે આવે ત્યાં એક સામાન્ય અને નવો માણસ ચૂંટાય અને ગુજરાતની અંદર હું આપ સૌનો આભાર વ્યક્ત કરતા હું મારા રાષ્ટ્રીય આદર્શ માન્ય અરવિંદ કેજરીવાલજીનો પણ આભાર વ્યક્ત કરું છું. એમણે આવું પ્લેટફોર્મ આપ્યું છે સામાન્ય માણસો માટે, એમણે નેતૃત્વ કરી શકાય, ગરીબ પરિવારમાંથી આવતા યુવાનો માટે રસ્તો થઈ શકે એવી કોઈ પાર્ટી આજે આ દેશની અંદર હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે. સાથીઓ, ગુજરાતને નહીં સમગ્ર દેશને એક નવું નેતૃત્વ આપવાનું કામ માન્ય અરવિંદજીએ કર્યું છે. હું આપ સૌ વતી માન્ય અરવિંદ કેજરીવાલજીનો પણ ખૂબ ખૂબ આભારી છું કે તમે આવું સરસ મજાનું એક નવો વિચાર, એક નવી પાર્ટી અને પૈસા અને બેઈમાનીથી દૂર, ભ્રષ્ટાચારથી દૂર આજે એવી એક પાર્ટી ઉગીને ઊભી થઈ છે કે જે ગુજરાતની અંદર ગુજરાતનું ભવિષ્ય બનવાનું છે. સાથીઓ, ખૂબ કહેવું છે, ખૂબ લાગણી છે. ગુજરાતની અંદર વિસાવદરની જીત સામાન્ય જીત નથી. વિસાવદરની જીતની અંદર એક તરફ તાકાત હતી,
એક તરફ સત્તા હતી, પૈસા હતા, દારૂ હતો, અને બીજી તરફ માત્ર ને માત્ર સામાન્ય લોકો હતા. આપણો સંકલ્પ હતો, આપણી મહેનત હતી, અને હું બહુ દાવા સાથે કહું છું કે કોઈ કુદરતી તાકાત હતી કે જેણે આપણને જીવાડ્યા છે, જીતાડ્યા છે, અને વિસાવદરની અંદર તમામ પગલે આપણું માર્ગદર્શન કર્યું છે. હું એ કુદરતનો આભાર માનું છું, હું એ ઉપરવાળાનો આભાર માનું છું કે આ રસ્તો જ્યારે આપણને આપ્યો છે ત્યારે હું મારી સમગ્ર પાર્ટી વતી, ગોપાલભાઈ વતી, સૌના વતી બહુ નિષ્ઠા સાથે અને બહુ ધૈર્ય સાથે કહેવા માંગુ છું કે આ અમારી જવાબદારી છે. ગોપાલભાઈને વિસાવદરથી તમે જીતાડ્યા છે, ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશે, માત્ર ને માત્ર વિસાવદર નહીં, ગુજરાતના તમામ વંચિતો, ગરીબો, શોષિતો, ખેડૂતો, યુવાનો, વેપારીઓ, તમામ લોકોનો અવાજ જે છે એ બહુ બુલંદીથી વિધાનસભાની અંદર ગુંજવાનો છે. અને આગામી દિવસોની અંદર આ સત્તામાં બેઠેલા લોકો જે છે એના કાનના પડદા ફાટી જાય એવો આપણો અવાજ વિધાનસભામાં પહોંચવાનો છે. ખૂબ મોટી જવાબદારી આપ સૌએ સોંપી છે, ખૂબ મોટું કામ આપ સૌએ સોંપ્યું છે. હજી આ શરૂઆત છે. અહીંયા બેઠેલા, આપણી જનતામાં બેઠેલા ને સ્ટેજ ઉપર બેઠેલા મોટા ભાગના લોકોને આપણે વિધાનસભામાં જોવા છે, સંસદ સભામાં જોવા છે. આ એક નવી શરૂઆત, અહીંથી અટકે નહીં અને ખૂબ મોટી ક્રાંતિ બની અને સામાન્ય માણસોનું એક જે આંદોલન છે એ આંદોલન બને એવી આશા સાથે હું આપ સૌનો વારંવાર તમારો સૌનો સપોર્ટ માંગીશ. અને જ્યારે જ્યારે જરૂર પડે, મને સુરત ઉપર ખૂબ ગર્વ છે, જ્યારે જ્યારે પણ અમે લોકો આમ આદમી પાર્ટી ચિંતામાં હોય, નિરાશામાં હોય, ત્યારે જ્યારે જ્યારે સુરતની વચ્ચે અમે આવ્યા છીએ અને સુરતે અમને જે ઉમળકાભેર સ્વીકાર્યા છે, ઉમળકાભેર જે અમારું વિશ્વાસ બુલંદ કર્યો છે, બદલ સુરતની જનતાનો, સૌરાષ્ટ્રની જનતાનો અને સમગ્ર ગુજરાતનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અને આ વિજય ઉત્સવ ગોપાલભાઈને એટલા ઉત્સાહથી વધાવ્યા. અને આવી જ રીતે આપણે બધા મળી અને ગુજરાતની અંદર આ તાનાશાહી અને અહંકારી સરકારને ઘર ભેગી કરીએ, ત્યાં સુધી જંપીને નહીં બેસીએ એવી આપ સૌને બાંહેધરી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાલીઓથી મનોજભાઈને વધાવીએ. ત્યારબાદ અનેકવિધ એવા કાર્યકર્તાઓએ દિવસ રાત જોયા વગર વિસાવદર વિધાનસભામાં ગોપાલભાઈને જીતાડવા માટે મહેનત કરી છે. એમની માત્ર ને માત્ર મારે શાબ્દિક નોંધ લેવી છે. એવા રામભાઈ સભાડ, ભૂપતભાઈ રાયકા, ભાવેશભાઈ ધામેલિયા, સંજયભાઈ સોહાગિયા અને અપુભાઈ ત્રાડા, જેમણે દિવસ રાત જોયા વગર મહેનત કરી છે, એમનો પણ અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે વિશેષ સમય નહીં લેતા આપણે એવા વ્યક્તિને સાંભળવા છે, એમના માટે નાનકડી એવી કવિતા મારે અહીંયાથી રજૂ કરી અને ત્યારબાદ ગોપાલભાઈને મારે વિનંતી કરવી છે કે પોતાની વાત રજૂ કરશે. સૌ કહે છે સારો માણસ ગોપાલ ગિરધારી, સૌ કહે છે સારો માણસ ગોપાલ ગિરધારી, તે નથી કઈ જેવો તેવો, તે નથી કઈ જેવો તેવો, જેના હાથમાં છે કાયદાનું બંધારણ, તે તો છે એવો ને એવો, સૌની મદદે સરધારી, સૌની મદદે સરધારી, હાક પડે ત્યાં જ સૌને છૂટે પરસેવો, હાક એક પડે ગોપાલ ઇટાલિયાની, ત્યાં છૂટે સૌનો પરસેવો, તું છે સત્યનો ધારી, તું છે સત્યનો ધારી, માણસ છે એ મળવા જેવો, માણસ છે મળવા જેવો, જેમણે સંઘર્ષને બનાવ્યો છે જીવન મંત્ર, જેમણે સંઘર્ષને બનાવ્યો છે જીવન મંત્ર, એવો છે આપણો ગોપાલ ઇટાલિયા, એ છે ગિરધારી, એ છે ગિરધારી. એવા માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂ કરશે. જોરદાર તાલીઓના નાદ સાથે દોસ્તો વધાવો. ભારત માતા કે જય. જવાન વંદે. આજે સુરતની અંદર ખૂબ સાંભળી રહેલા સૌ આમ આદમી પાર્ટીના સમર્થકો, સૌને મારા પ્રણામ, સૌને મારા રામ રામ, સૌનો આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ખેડૂતોએ, ખેત મજૂરોએ, વેપારીઓએ, આમ જનતાએ મારી જેવા
એક નાના એવા જુવાનિયાનું આખા ગુજરાતમાં માન વધારવાનું કામ કર્યું છે. મારી જેવા નાના માણસને, અમારી આમ આદમી જેવી નાની પાર્ટીને, અમારી નાની એવી ટીમને આશીર્વાદ આપી અને માત્ર વિસાવદરમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશની અંદર ચમકવાનો, આગળ વધવાનો એક મોકો આપ્યો છે, અવસર આપ્યો છે. એ બદલ હું વિસાવદરના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ ચૂંટણીમાં આજે આપણે અહીંયા સફળતાનું સેલિબ્રેશન કરવા એકઠા થયા છે. ગોપાલ ઇટાલિયા જીતી ગયા, સફળતા મળી ગઈ, મજા આવી ગઈ. પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે. સફળતામાં તો મજા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યુર ઇઝ એન ઓર્ફન. ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણાય બાપ છે. સફળ થાવ તો બધા એમ કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અમે અંદર ખાને ટેકા માતા, અમે અંદરથી તમારી હારે જતા. સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું. ફેલ જાઓ તો અનાથ. ફેલ્યુર ઇઝ એન ઓર્ફન, અનાથ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈક થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયબ અચાનક. અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું, એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેદી પાર્ટી ન ટકી હોત, તે દિવસે સંયમ ન હોત, ધીરજ ન હોત, હારને પચાવી જવાનું કાળજું ન હોત, તો આજે આ ઉજવણી ન હોત. અને એવા 2022ની ચૂંટણી પતી. નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા, ઘણાએ પાર્ટી બદલી નાખી. એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો સરકાર બનાવવાનો, એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા 2 અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય. જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે. આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ નહીં ઓલી બસ લાવવાની જરૂર હતી. અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા માંડે. સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આને આ બહુ બુદ્ધિશાળી માણસ છે. હવે મને ખબર છે કે એક સમય એવો હતો કે ક્યાંક કોઈક સામાજિક કાર્યક્રમમાં જાવી, તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય, એક તો અમને પરાયણના નોતરા હોય, કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ. અમારી તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય. ભાજપનો નેતા મોટો નેતા, ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા, ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી. આપણે તો કે બાજીમૂળા. અને એટલે પરાણે માંડ નોતરવા પડ્યા હોય, એટલે નોતર્યા હોય. જેવા કાર્યક્રમમાં જાવે એટલે એન્કરને સૂચના હોય, એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલે, આપણે છે ગોપાલભાઈ જોરદાર ચાલતા કરો. અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે, આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના માનની ફલાણા ઢેંકણાભાઈ પધાર્યા છે, જોરદાર તાળીઓ બતાવો.
અમારા મનોજભાઈ, અમારા પાયલબેન, ઈ જાય આપણે પાયલબેન બધા જોરદાર આ ધંધો કરેલો છે, અમે એ જોયો છે. એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે. આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે, અને સમય બદલાય તો ડાયરામાં ગોપાલભાઈના નામ હાલવા માંડ્યા. પણ એ સમય ક્યારે બદલાય? એ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય. એ સમય માત્ર મહેનતથી નહીં બદલાય. એ સમય સંયમ સાથે કામ કરવાથી, ધીરજ સાથે કામ કરવાની મક્કમ મનોબળ રાખીને એક એક ડગલું આગળ ભરો તો સમય બદલાય. અને આજ સમય બદલાણો છે. જે લોકો કાલ 19 તારીખે સવારના 11 વાગ્યા સુધી ગાળું દેતા હતા, એને 12 વાગ્યાથી દેકારો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈક કરે એમ છે. 11 વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે, નહીં ફાવવા દે. 11:30 એને ખબર પડી ગઈ કે આ તો ચાણક્ય છે. દોસ્તો, આ સમય છે, આ સમય છે. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય ને એટલે સમયને માન આપીએ, સમયને જાળવીએ, સમયને જીરવી જવાનો હોય. જેમ 2022ની હાર જીરવી ગયા એમ હું આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, હોદ્દેદારોને, આમ આદમી પાર્ટીના સમર્થકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ સારો સમય છે ને, પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે, અભિમાન નથી કરવાનું. મારી બધા આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે. હવે આપણે નમવાનું છે, હવે આપણે ઝૂકી જવાનું છે. હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી. ઈશ્વરે વિસાવદર ભેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા. હવે આપણે વિનમ્ર બનવાનો સમય આવ્યો છે. હવે આપણે સંયમથી વર્તવાનો સમય છે, કેમ કે આપણી ઉપર ફળ આવ્યું, આપણું ઝાડ લચીલું બન્યું છે. આપણે ઝૂકીને વાત કરવાની છે, નમીને કામ કરવાનું છે, વિનંતીથી આગળ વધવાનું છે. ભાજપના કાર્યકર્તા કે ભાજપના નેતા જેવો અહંકાર આપણામાં આવવો ન જોઈએ. અત્યારથી આપણે સમયમાંથી શીખીને જવાનું છે, કેમ કે સમયની થપાટ લાગી ગઈ છે. આપણે એ જ શીખીને અહીંથી જવાનું છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે. માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત. ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો 4-5 જણા આગળ બેઠા એ નાચતા હોત. ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધાય નાચે છે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે, અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે. સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય, બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય. બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોળે ચડ્યું. હજુ માણાનો હરખ હમાતો નથી, અને હજુ તો હું વિધાનસભા ગયો નથી. ત્યાં 1 અઠવાડિયાથી હરખ, એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે. એ શું કામ છે? ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં, પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે, મારું સપનું નહીં જીવે, ક્યારે આ જાશે, ક્યારે થશે. હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા. હજારો માણસને એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવે નહીં થાય કાંઈ. માણસ કંટાળીને ઘરે બેસી ગયેલો. અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે. અને હજી તો એક કોડિયું હળગાયું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો. પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે. દોસ્તો, કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા. ખાલી ભાજપથી નહોતા થાક્યા, સામે જેમાં અખતરા કરતા ને એનામાંય થાક્યા હતા. ભાજપને તો ગુજરાત હરાવવા માંગતું હતું. અનેક એવા નેતાઓ આવ્યા, આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા. ગામને એમ થયું કે આ હશે. જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં.
કેટલાય એવા પાણી બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા, ક્રાંતિ કરી નાખું, ભગતસિંહનો ચેલો છું ને છેલી છું ને એવું કરતા. કયા ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી. લોકો ભાજપથી તો થાક્યા હતા, આવા ગદ્દારોથી પણ થાકી ગયા હતા. બે બાજુનો થાક હતો અને આ થાક ઉતર્યો ને એની ખુશી આખા ગુજરાતમાં છે કે હવે થાક ઉતર્યો છે. ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પણ ગોપાલ ઇટાલિયા ભાજપનો ઘમંડ તોડશે એ વાતની ખુશી આખા ગુજરાતને છે દોસ્તો. કે દિવસના ચાળે ચડ્યા હતા, ઉપાડો લીધો તો CR પાટીલે. CR પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું, ધારું એને પક્ષ પલટો કરાવું, ધારું એને જેલમાં પૂરું. દોસ્તો CR પાટીલે ઉપાડો લીધો. અહીંથી ધારાસભ્ય તોડું, અહીંથી તોડું, ન્યાથી તોડું, ઓલાને લઈ લઉં, આને લઈ લઉં, આને લઈ લઉં. ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે CR પાટીલમાં દમ હોય તો હવે પછી ગુજરાતનો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે. હું જોઉં છું કોણ છે CR પાટીલ. હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે, પેટા ચૂંટણી ગુજરાતની ગમે એ સીટ ઉપર. CR પાટીલ સામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો હામો ન મળે. દોસ્તો ગુંડાગીર્દીની હદ વટાવી પાટીલના કાળમાં. દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું, તળિયે લઈ જવાનું કામ આ સુરતની ટોળકીએ કર્યું. દોસ્તો મને એ વાતનું એટલું બધું દુઃખ છે એ વાતનું કે આમ ન હોય. આ ગુજરાત સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે, જેણે આખી દુનિયાને દિશા બતાવી. ગાંધીજીએ સત્યાગ્રહનો, અહિંસાનો, લોકશાહીની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો. એ ગાંધી આપણા ગુજરાતના. જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું, ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા, સરદારનું બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા. ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી, એ વાત ખટકે છે મને. ઈ વાત ખટકે છે કે ગાંધીનું ગુજરાત બુટલેગરના હાથમાં ન હોવું જોઈએ ભાઈ સાહેબ. અને અમે હાથ ઉપર હાથ રાખીને નિરાશ થઈને બેસી રહેવા વાળા માણસો નથી. અમે સંકલ્પ કર્યો કે કોઈ બોલે કે કોઈ ન બોલે, કોઈ લડે કે કોઈ ન લડે, કોઈને ફરક પડે કે ન પડે, ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટી એ લડશે, બોલશે, અવાજ ઉઠાવશે ને બુટલેગરોને હટાવી જનતાનું શાસન લાવશે દોસ્તો. અને આઝાદીની લડાઈમાંથી આપણે શું શીખ્યા કે એક ગાંધી બાપુ, એક સરદાર પટેલ, એણે એવો સંકલ્પ લીધો કે હું આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવીશ. ગાંધીજી પાસે શું હતું? પૂરા લુગડાઈ નહોતા પહેરવા માટે, બીજું તો શું હોય? સરદાર પટેલ પાસે શું હતું? કોઈ વસ્તુ નહીં, એક મક્કમ મનોબળ. અંગ્રેજો પાસે પોલીસ, અંગ્રેજો પાસે તોપ, અંગ્રેજો પાસે બંદૂક, અંગ્રેજો પાસે પૈસા, અંગ્રેજો પાસે ગુંડા, અંગ્રેજો પાસે તમામ સત્તા, અને એક બાજુ ગાંધી અને સરદાર. દોસ્તો સત્તાનું બળ મોટું બળ નથી, પોલીસનું બળ મોટું બળ નથી, રૂપિયાનું બળ મોટું બળ નથી, ગુંડાનું બળ મોટું બળ નથી. દુનિયાની તમામ તાકાત લાગી જાય તો પણ સત્તાનું બળ મોટું બળ નથી. માણસનું મનોબળ છે એ દુનિયાનું સૌથી મોટું બળ છે. અને આઝાદીની લડાઈ એ મનોબળથી લડાઈ. એક તરફ સત્તાનું બળ, એક તરફ મનોબળ. ઇતિહાસ આપણી નજર સામે છે. કોણ જીત્યું? સત્તાનું બળ જીત્યું કે મનોબળ? અને આ વિસાવદરની ચૂંટણીમાં પણ એક તરફ સત્તાનું બળ, ભાજપની આખી સરકાર, ભાજપના મંત્રી, ભાજપના ધારાસભ્યો, ભાજપના ચેરમેનો, ભાજપના બુટલેગરો, ભાજપના જમીન માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના બળાત્કારીઓ, બધા જ વિસાવદરમાં. એક તરફ આખી સત્તાનું બળ, એક તરફ આમ જનતાનું મનોબળ. અને દોસ્તો ભીષણ યુદ્ધ થયું અને મનોબળ જીત્યું. એ વાતની ખુશી આખા ગુજરાતમાં છે. સમય પર ઇતિહાસ સાક્ષી પૂરે છે કે દુનિયા ગમે એટલી બદલાઈ જાય,
સંકલ્પના મનોબળના સંકલ્પનું જ હંમેશા વિજય થાય છે, સત્યનો હંમેશા વિજય થાય છે. દોસ્તો, આ જીતની ખુશી અઠવાડિયા સુધી ટકી હું કામ? કેમ કે જે પીડા આપણે જીરવી હોય અને અસંખ્ય પીડા જીરવા પછી કાંઈક પરિણામ સારું આવે ને, એ જેટલો વખત પીડા જીરવી હોય ને એટલો વખત એ ખુશી આપણા ચહેરા પર ટકતી હોય છે. 10 વર્ષ સુધી દીકરાને ભણાવવામાં મહેનત કરો અને 10 વર્ષ પછી આઈએએસ બને તો ખુશી 10 વર્ષ સુધી જ આવતી હોય. દોસ્તો, ગુજરાતે 30 વર્ષ સુધી ભાજપની પીડાને સહન કરીશ. તમે વિચાર કરો, આ સુરતમાં ખાડીપુર આવ્યું અને ખાડીપુર પહેલી વાર નથી આવ્યું. એક તરફ એવી વાતો આવે છે કે દુનિયા ચંદ્ર ઉપર પહોંચી ગઈ, મંગળ ઉપર સંશોધન હાલે છે, યાન મોકલ્યું, એસ્ટ્રોનોટ્સ જાય છે, બધા અવકાશ શાસ્ત્રીઓ. આપણા ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ બીજા ગ્રહ ઉપર જઈને આવે છે. તમે એક કલ્પના કરો ગુજરાતના નાગરિક તરીકે કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો છે, મંગળ ઉપર જવાનો રસ્તો છે, પણ પાણી કાઢવાનો રસ્તો સુરતમાં નથી. એવું કેમ થાય? એવું કેમ થાય કે ચંદ્ર સુધી જઈ શકાય પણ આય ભરાણેલું પાણી છે, ખાડીનું પાણી તાપી સુધી કેમ નથી લઈ જઈ શકાતું? શાસકો નિર્બળ છે, શાસકો કાયર માણસો છે, લાયકાત ન હોય એવા માણસો સત્તામાં બેઠા છે. અને કોણે બેહાડ્યા છે? વિચાર કરો કે કોણે બેહાડ્યા એને. આપણું મન એમ કે ને મેં બેહાડ્યા, તો આપણે આપણો આત્મા જગાડવાની જરૂર છે. દોસ્તો, 30 વર્ષ થઈ ગયા, ક્યારે જાગશે આપણો આત્મા? અને ખાલી સુરતની ક્યાં વાત છે? વડોદરાની અંદર ગયા વર્ષે પૂર આવ્યું હતું, બધાને ખબર છે કે નહીં? એની પહેલા જુનાગઢની અંદર પૂર આવ્યું હતું, જુનાગઢ મહાનગરમાં. ગયા એની પહેલાના વર્ષે અહીંયા ભાજપ સર્જિત અંકલેશ્વર અને ભરૂચમાં પૂર આવ્યું. દોસ્તો, પહેલા જેવો જમાનો નથી કે બહુ વરસાદ આવે ને પહેલા જે પૂર આવતા ને ગામ ડૂબી જતા, જે મચ્છુ હોનારત થઈ કે પહેલા જે કુદરતી પ્રકોપથી પૂર આવતા, એ નથી આવતા હવે. ભાજપ સર્જિત પૂર આખા ગુજરાતમાં ઝાસવારે આવી જાય છે. દોસ્તો, આવું શું કામ? કે જેને આપણે સત્તામાં બેહાડ્યા એ લોકોને ભ્રષ્ટાચાર કરવા, રૂપિયા ખાવા સિવાય ત્રીજી કોઈ વાતમાં કોઈ રસ નથી. જનતા જીવે કે જનતાનો જીવ જાય, સત્તામાં બેઠેલા માણસને એક રૂવાડું ફરકતું નથી. અને આ લાચારી ભર્યું જીવન કરોડો લોકો જીવે છે. એ લાચારીમાંથી બહાર કોણ કાઢશે? આપણે આપણી જાતને પોતે બહાર કાઢવાની છે, આપણે આપણો આત્મા જગાડવાનો છે. દોસ્તો, આ સુરતની અંદર ખાડીની આસપાસ અસંખ્ય ગેરકાયદેસરનું બાંધકામ થયું. વડોદરાની વિશ્વામિત્રી નદી ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. જુનાગઢ મહાનગરની અંદર વોંકળો નીકળે છે, વોંકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું. ભાજપના લોકોએ ગેરકાયદેસર બાંધકામો કરી, ખોટું કરી, આડે ધડ ગમે એમ મન ફાવે એમ બિલ્ડિંગો બનાવી. આજ ભોગ કોણ બને છે? નાનો માણસ ભોગ બને છે. એણે તો એના રૂપિયા બનાવી લીધા, એ રૂપિયાથી એ બીજા શહેરોમાં બીજી જગ્યાએ રહેવા વયા ગયા. આપણી નજર સામે આ બધું સત્ય છે પણ આપણને દેખાતું નથી. એક બાળકને ભણાવવા માટે મા બાપે કેટલી લાચારી વેઠવી પડે છે. તમે કલ્પના તો કરો, અવળો મોટો મહાન ભારત દેશ, 5 ટ્રિલિયન ઇકોનોમીની મોટી મોટી વાર્તાઓ, દુનિયામાં ડંકો વાગી ગયાની વાર્તાઓ, વિશ્વમાં ભારતનો પાસપોર્ટ દેખાડો ત્યાં તો દુનિયાના દેશો ધ્રુજે છે, એવી બધી વાતો. અને હકીકત એ છે કે સુરત જેવા શહેરમાં એક દીકરો ભણાવવા માટે થઈને મા બાપે કેટલી લાચારી કરવી પડે છે. આપણને એ વાતનો અંદરથી ખટકો લાગવો જોઈએ, અંદરથી આઘાત લાગવો જોઈએ કે અવળો મોટો વિશાળ ભારત દેશ, 140 કરોડની આબાદી, અબજો રૂપિયાનું બજેટ, અને અવળો દેશ એક આપણા દીકરાને ભણાવી નહીં શકે? આરટીઈના એડમિશનો કર્યા હોય, એની અંદર પ્રાઇવેટ સ્કૂલો દાદાગીરી કરે, વાલીઓને ધમકાવે, સરકારી તંત્રનો દુરુપયોગ થાય, તારી ઉપર ફરિયાદ કરાવી દઉં, ખોટો દાખલો કઢાવ્યો છે, ખોટું એડમિશન છે. પોતાના દીકરા કે દીકરીને સારું ભણતર અપાવવા માટે મા બાપે લોહી પરસેવાની કમાણીથી લીધેલો ફ્લેટ છુપાવવો પડે, અને પોતે જાણે ચોરી કરીને ફ્લેટ લીધો હોય એવી અંદર ફરક પડે કે ખબર પડી જાય તો ખબર પડી જાય. એ ફ્લેટ ચોરીનો નથી, પરસેવાના પૈસે ફ્લેટ લીધો છે, પણ દીકરો ભણાવવા માટે થઈને ફ્લેટ ન બતાવે, અને એ વાતની ધમકી સરકારી તંત્ર મારે તમારે તો ફ્લેટ છે. ફ્લેટ ક્યાં ભાજપ વાળાએ આપ્યો? એ તો અમે પરસેવો પાડીને લીધો છે. તમે અમારો છોકરો તો ભણાવો. મેં વાત સાચી કરી કે ખોટી કરી? મહેનત મજૂરીથી લીધેલી વસ્તુને છુપાવવી પડે, જાણે કે આપણે ચોરી કરતા હોય.
એ કેટલો દિલ ઉપર બોજ કેવડો લાગતો છે કલ્પના કરો. અને તમારી કલ્પનામાં કંઈક વાત આવે ને તો આત્મા જગાડો. ગુજરાતના લોકો એવી ગોપાલ ઇટાલીઓ વિનંતી કરે છે કે આત્મા જગાડો. અનેક એવી ઘટના બને છે જેમાં ખૂન થઈ જાય. અહીં સુરતની અંદર દેવી પૂજકના દીકરાનું ખૂન થઈ ગયું. અલગ અલગ સમાજના અનેક વ્યક્તિઓના ખૂન થઈ જાય છે નાની એવી વાતમાં. બુટલેગરો મારી નાખે, ડ્રગ્સ માફિયાઓ મારી નાખે. ખૂન થઈ ગયા પછી એક દીકરાનું ખૂન થયું હોય તો એની માએ એમ કેવું પડે આ ગુજરાતમાં કે એફઆઈઆર નહીં લખો ત્યાં સુધી હું લાશ નહીં લઉં. કોઈ પોતાના સ્વજનની લાશ લેવાની ના પાડે તો દિલ ઉપર પાણો કેવડો મોટો રાખવો પડે. આપણે ત્યાં પ્રથા તો ઈ છે કે માણા ગુજરી જાય ને પછી સ્વજનો બથ ભરી જાય ને મૂકે ને એમ કે ન લઈ જાઓ, ન લઈ જાઓ, ન લઈ જાઓ. હું કામ? ખબર છે આનામાં જીવ નથી, તોય એમ કે રહેવા દો, રહેવા દો. અને એના બદલે માએ, દીકરાએ, પત્નીએ એમ કેવું પડે કે મારા પતિની લાશ નહીં લઉં જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય. તો એ કહેવા માટે કાળજું કેટલું કડક કરવું પડતું હશે. સરકારને શરમ નથી. ભાજપમાં બેઠેલા તમામ માણસો મોદી મોદી કરીને ગમે એવી દાદાગીરી કરી લેશે, પણ એને એટલી વાતની શરમ નથી કે ઓલી માં છે. આ સુરતમાં શૈલેષભાઈનો મૃતદેહ આવ્યો અને આપણી બેને ઓલા પાટીલને મોઢો મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી અને મારા ધણી માટે કાંઈ નહીં. ઈ બેને પાટીલને સંઘવીને મોઢા મોઢ કહી દીધું કે તમારી વાહે ટોળા બંધ સિક્યોરિટી, મારા ધણીનો જીવ જીવ નથી. ઈ વાત સાંભળ્યા પછી જો ભાજપના નેતાઓના શરીરની અંદર માણસનો આત્મા હોત ને તો એને સુધારો કર્યો હોત, પણ એનામાં માણસાઈ મરી ગઈ છે ને એટલે એને એ બેનને દબાવી ધમકાવી નવો વિડીયો બનાવડાવ્યો. એનામાં એટલી શરમ નહોતી કે લાશ ઉપર ઉભા રહીને એક બેન બોલે છે ને તો એ શબ્દો મોઢેથી નહીં આત્મામાંથી નીકળતા છે. એ વાત પાટીલને સમજાણી નહીં. પતિની લાશ પડી હોય ને જે બેન બોલે એ મોઢેથી બોલે કે આત્માથી બોલે? આત્માથી બોલાયેલી વાત પાટીલ અને સંઘવી જેવાના કાન સુધી પોગી નહીં દોસ્તો. શું કામ? એનો આત્મા મરી ગયો છે દોસ્તો. પણ એનો ભલે મર્યો, આપણો આત્મા ક્યાં છે? ગુજરાતનો આત્મા ક્યાં છે? કરોડો લોકોનો આત્મા ક્યાં છે? આમ જનતાનો આત્મા ક્યાં છે? કેમ ચૂંટણીઓમાં ભાજપનું બટન દબાઈ જાય છે? આપણો આત્મા, આપણો હાથ ધ્રુજતો કેમ નથી ભાજપનું બટન દબાવતા? એ વિચારવાનું આપણે છે દોસ્તો. બૂથમાં જઈને આમ હાથ લાંબો કરીએ તો હરણીની બોટ દુર્ઘટનાની અંદર ઓલા નાના નાના છોકરા જે ગુજરી ગયા ને એની ચીસ આપણા કાનમાં સંભળાવી જોઈએ, કાન ફાડી નાખે એવી ચીસ સંભળાવી જોઈએ, પણ નથી સંભળાતી. મત આપવા જઈએ, બૂથમાં પહોંચીએ, મશીન સામું જોઈએ તો આ તક્ષશિલામાં સળગતા સળગતા જે નીચે પડતા હતા ને છોકરા દેખાવા જોઈએ, આંખમાંથી લોહી નો આંસુ આવવું જોઈએ ને ભાજપનું બટન ન દબાવવું જોઈએ દોસ્તો. પણ એવું નથી થતું, એવું નથી થતું. ખબર નહીં શું છે, આત્મા નથી જાગતો. 40 વર્ષ થઈ ગયા, પરિવારો બરબાદ થઈ ગયા, ગુજરાતને કેટલું પાછળ ધકેલી દીધું. ડ્રગ્સનો વેપાર, દારૂ, ગુંડા. આપણો આત્મા કેમ નથી જાગતો? એ વાતને આપણે અંદરથી હચ મચાવીને પૂછવાની આપણી જાતને, ક્યાં ગયો મારો આત્મા? હું ગાંધીના ગુજરાતનો માણસ છું કે નહીં? હું આ સરદાર પટેલનો વારસદાર છું કે નહીં? એ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. અનેક ઘટના બને. રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, કેટલાય લોકો જીવતા હળગી ગયા એની અંદર. સરકાર સાચો આંકડો બહાર નો આવવા દે. ન્યાય તો કોઈ ભાજપના રાજ્યમાં કરે એમ નથી. સાચો આંકડો બહાર નથી આવવા દેતા. કેટલી હદે આ લોકો બિન સંવેદનશીલ હશે, કેટલો એની અંદર જાનવર જેવા વિચારો છે. કોઈ ઘટના બને, આ તમે વિચારો કે કોઈ ઘટના બને. અહીં કોઈ ભાઈ, હું જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતો હતો ચૂંટણી જીત્યા પછી, અને હું બોલતો હતો, મારી નજર સામે ઓલા પત્રકાર ભાઈ ઢળી પડ્યા. એને ખબર નહીં બ્લડ પ્રેશર ઓછું કે વધુ થઈ ગયું, એ પડી ગયા. જેની અંદર માનવતાનું એક ટીપું વધ્યું હોય ને એ માણસનો આત્મા ફફડે કે શું થઈ ગયું, હાલો દોડો. ગુજરાતમાં છાસવારે હજારો લોકોનું, મોરબી પર પુલ તૂટે મરી જાય, રાજકોટની અગ્નિકાંડમાં ઘટનામાં લોકો ગુજરી જાય, ડ્રગ્સના દૂષણમાં હજારો જિંદગી હોમાઈ જાય, અને એક પાંદડું ન હલે, સરકારમાં બેઠેલા માણસોના પેટનું પાણી ન હલે. તો એની અંદર શું હશે? માણસ હશે કે એની અંદર શું હશે? એ કલ્પના આપણે કરવાની દોસ્તો. આ જીત નથી, હજુ તો બહુ લડાઈ લાંબી છે. આપણી જવાબદારીને અહીંથી, આ હોલમાંથી
તમે તમારી જવાબદારી શું છે એ નક્કી કરીને જાઓ બહાર. ગોપાલ ઇટાલિયા જીતી ગયો, જિંદાબાદ, તાલી પાડી, મજા આવી, ગોપાલ પારણીએ ઝૂલે નહીં. તમે તમારી જવાબદારી વિચારો. ગુજરાત આખું વિચારે કે શું જવાબદારી છે મારી. એક માણસ વેપાર કરતો હોય, સરકારી માણસો આખું એની ઉપર ટોળું થઈ જાય. દરેક માણસ પોતપોતાના નવા નવા હપ્તા માગે. ધંધો કરવો કે તને દેવા? દોસ્તો, આખી દુનિયામાં સમજવા જેવી લાઈન કહું છું કે આખી દુનિયામાં સરકારો બનાવેલી છે. આજથી 50, 100, 150, 200 વર્ષ પહેલા દુનિયાના કોઈ દેશમાં સરકારો નહોતી. પછી કોઈ દેશમાં સંશોધન થયું કે લોકશાહી હોવી જોઈએ, લોકશાહીમાં સરકાર હોય, એક માણસ મંત્રી હોય, બાકીના તંત્રી હોય, સંત્રી હોય, બધું હોય. દુનિયા આખીના દેશોમાં સરકારનું સર્જન જ એટલે થયું છે કે જનતાની સમસ્યા ઓછી કરે, જનતાની પીડા ઓછી કરે, જનતાના પ્રશ્ન ઓછા કરવા માટે સરકારો બનાવી છે. માણસને તકલીફ પડે તો સરકાર પાસે જાય, પણ સરકાર પોતે જ એક સમસ્યા બની જાય તો ક્યાં જવાનું? મને તકલીફ પડે તો હું પોલીસ પાસે જાઉં, પણ પોલીસ જ ફરિયાદીને 2 લાફા માર લે તો? મને તકલીફ પડે કે મારી જમીન માફિયાઓએ પચાવી પાડી છે, હું કલેક્ટર પાસે જાઉં અને મારી જ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય તો? મને તકલીફ પડે કે હું બીમાર છું, મને દવા આપો, અને સરકારી દવાખાનામાં મને અપમાનિત કરવામાં આવે તો? સરકાર એટલે બનાવી છે કે લોકોને સમસ્યા પડે તો બીજો કોઈ સાંભળે કે ન સાંભળે, મારી સરકાર મારી વાત સાંભળશે એ વાતની હયા ધારણા આપવા માટે સરકારનું સર્જન થયું. પણ ગુજરાતમાં સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે દોસ્તો. સરકાર આપણી સમસ્યા હું સાંભળે? એ સરકાર જ સમસ્યા છે. રોજ નવા નવા નાટક. સ્માર્ટ મીટર આવ્યું, અહીં કેનાલમાંથી પાણી કાઢવાના ઠેકાણા નથી ને મીટર સ્માર્ટ આવી ગયા છે. દર ચોમાસે પાણી આવે છે. અવડું મોટી ભાજપની સરકાર બેઠી છે. ડબલ એન્જિન, 4 એન્જિન, 5 એન્જિન, એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી એવા નપાણિયા માણસો સરકારમાં બેઠા. દોસ્તો હું તમને હાથ જોડું છું કે અહીં પૂરું નથી થતું. ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ કોઈ ઘટના જ નથી. ઘટના એ છે કે કરોડો લોકોનો જો આત્મા જાગી જાય ને સંકલ્પ લે કે આ સરકાર હટાવીશ તો એ મોટી ઘટના છે દોસ્તો. ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એ કોઈ ઘટના નથી, કોઈ ઇતિહાસ નથી, કોઈ ઉજવણીનો પ્રસંગ નથી. ઘટના ત્યારે બને, ઇતિહાસ ત્યારે બને કે હજારો માણસ ઘરે જઈને પોતાના આત્માને ઢંઢોળે, વિચારે, પૂછે કે ગુજરાતને ડૂબાડવામાં, ગુજરાતને દેવામાં, દારૂમાં, ડ્રગ્સમાં, ગુંડામાં, બધાની અંદર ડૂબાડવામાં ભાજપની સરકારે જે પાપ કર્યું છે એ પાપમાં મારો મત છે કે નહીં, એ સવાલ જો હજારો લોકો પોતાની જાતને પૂછે ને તે દિવસથી ઇતિહાસ લખાવવાની શરૂઆત થાય દોસ્તો. કરોડો લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આ ગુજરાત બનાવવામાં મારો રોલ શું અને હવે કેવું ગુજરાત બનાવવું છે. મિત્રો, સુરત ને શાંઘાઈ બનાવવું, વિસાવદર ને પેરિસ બનાવવું, આને મંગળ બનાવવું, કઈક માણાના પેટના બનો તો સારી વાત છે. માણા બનો, પેલા માણા ભાજપ વાળા માણા બનો. શાંઘાઈ નથી બનાવવું, કઈક માણાના પેટના થાવ એવી વિનંતી ગોપાલ ઇટાલિયા કરે છે. દોસ્તો, આ તબક્કે ખુશી હોય ત્યારે બધા હારે હોય, દુઃખ હોય ત્યારે કોઈ હારે ન હોય. અમે એ 2 સમય જોઈ લીધેલા છે. અમે દુઃખય જોઈ લીધું છે, પણ લોઢાના મીંદડાની જેમ રહ્યા ને એટલે આજ તમારા આશીર્વાદ અમને મળ્યા છે. 2022 પછી જે એક સમય આવ્યો એવો, જેણે હોય એને મેણા માર્યા અને જેને એની સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ તરીકે ન રાખે એણે અમને રાષ્ટ્રીય રાજનીતિની સલાહ આપી. પણ એનો કોઈ દુઃખ વ્યક્ત હું નથી કરતો. મેં મારા એક વિડીયો વિચારમાં કીધું તું, હું ફરીથી કહું છું કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને એક નવી જવાબદારી સોંપી છે. જેમ જેમ આપણી જવાબદારી બદલાતી જાય એમ એમ એ નવી જવાબદારીમાં પોતાની જાતને ઢાળવી, ઘડવી એ આપણી જવાબદારી છે. ગોપાલ ઇટાલિયા અત્યાર સુધી આંદોલનકારી હતો, એક્ટિવિસ્ટ ટાઈપનો હતો, થોડોક ઉગ્ર સ્વભાવનો હતો, ગમે ત્યાં બોલી દેવું. પણ હવે તમે મને એક જવાબદારી સોંપી છે, મારી ભૂમિકા બદલાઈ છે. અને એટલે મેં અગાઉ પણ અને અત્યારે તે બધાની હાજરીમાં કે એક આંદોલનકારીની ભૂમિકામાં રહીને મારી કાચી પોચી જેવી સમજણ આધારે હું જે બોલ્યો, મેં જે કર્યું
એ સારું હતું કે ખરાબ હતું, એનું કોઈને દુઃખ લાગ્યું, ખોટું લાગ્યું, આઘાત લાગ્યો, તો એ બધાની હું હૃદયપૂર્વક માફી માગું છું આજે જાહેર મંચ ઉપરથી, કે ભૂતકાળમાં જાણતા કે અજાણતા, પરિપક્વતાથી કે અપરિપક્વતાથી હું જે ભૂમિકામાં હતો એ ભૂમિકામાં જેવડી મારી બુદ્ધિ હતી એવડું હું બોલ્યો અને ઈ ખોટું હોય, તો આજે જ્યારે મને સમાજે, લોકોએ, જનતાએ નવી જવાબદારી સોંપી છે, તો હું વિનમ્ર બનવા માટે, વધુ સંવેદનશીલ બનવા માટે, વધુ ગંભીર બનવા માટે તમારી પાસે આશીર્વાદ માગું છું. તમારે જેવો નેતા જોતો હોય એવું મારું ઘડતર કરજો, એવું અમારું ઘડતર કરજો, એવી હું બધાને વિનંતી કરું છું. નેતા કોઈ ઉપરથી આવતા નથી, નેતા સમાજમાંથી આવે છે. સમાજ જેવો નેતા મોકલશે એવો નેતા સમાજને મળશે. અહીં કોઈ ફેક્ટરી નથી, કોઈ યુનિવર્સિટી નથી, કશું જ નથી. હું ગુજરાતભરના યુવાનોને એક વિનંતી કરવા માગું છું કે દોસ્તો આવો, આ રાજનીતિના ફિલ્ડમાં આવો. ક્યાં સુધી લાચારી ભર્યું જીવન જીવશું? અનેક લોકો લાચાર જીવન જીવે છે, પોલીસથી બીવે, મામલતદારથી બીવે, હોમગાર્ડથી બીવે, સોસાયટીના અધ્યક્ષથી બીવે, ગુંડાઓથી બીવે, બુટલેગરથી બીવે. દાખલો કઢાવો હોય તો ધ્રુજતા હોય, અડધાક મને આ સાહેબ કાંઈ કહી દેશે કે નહીં કહી દે. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવવાનું છે? હાલો, મુઠ્ઠી વાળો, સંકલ્પ લ્યો કે હું કરી શકું. જો ગોપાલ ઇટાલિયો કરી શકે તો ગુજરાતનો કોઈ પણ છોકરો કરી શકે. એ સંકલ્પ લઈને હજારો યુવાનોને રાજનીતિમાં જોડાવા માટે, આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે હું ખુલ્લું આહવાન આપું છું. સૌને હું નિમંત્રણ આપું છું દોસ્તો કે આવો. કોઈ આપણું જીવન નહીં સુધારી દે, આપણું જીવન બદલવાનું આપણે પોતે છે. હું આ સુરતમાં 2007ની અંદર હીરામાં હતો, રાતપાળી બેસતો હતો, સરીન ઓપરેટર હતો, મેગ્નસમાં કામ કરતો હતો, મિની બજાર. આ 2007માં ભવાની સર્કલ પાસે મિની બજારમાં બેસતો, અલગ અલગ ઓફિસોમાં બદલ્યું, પગાર વધારવા માટે 500 વધે એટલે ઓફિસ બદલવી પડે. પણ ક્યાં સુધી? ઈશ્વરે જેને તાકાત આપી છે, ઈશ્વરે જેને બળ આપ્યું છે, એ બધા યુવાનોને મારી વિનંતી છે કે આવો આમ આદમી પાર્ટીમાં, અને તમે બધાએ તમારું યોગદાન આપો. આમ આદમી પાર્ટીને મજબૂત બનાવો, ગુજરાતને મજબૂત બનાવો, લોકોનો અવાજ બનો, એ બધાને વિનંતી કરું છું. મિત્રો, આ ચૂંટણીની અંદર નોંધ લેવા જેવા ઘણા બધા વડીલો છે. કોનું નામ લેવું ને કોનું બાકી રાખવું, કેમ કે અનેક લોકોએ પોતાની ક્ષમતા કરતાં વધુ કામ કર્યું છે. મારી તાકાત 10 કિલો વજન ઉચકવાની હોય અને હું 110 કિલો વજન ઉચકી લઉં, એવું કામ આ મંચ ઉપર બેઠેલા બધા વડીલોએ કર્યું છે. બધા માટે એકવાર જોરદાર તાળી પાડો. એક એક માણસનું નામ લઉં તો 2 મહિના લાગે એવું યોગદાન બધાએ આપ્યું છે. પણ 10 વર્ષનો સંઘર્ષ છે દોસ્તો, અને આ સંઘર્ષનો પાયો નાખનાર અમારા સૌના આદરણીય વડીલ માનની કિશોર કાકા દેસાઈને હું આ તબક્કે યાદ કરું દોસ્તો, કેમ કે પાયો એણે નાખ્યો આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં. અમે તો બધા ક્યાં હતા એ વખતે? 2012માં 13માં જ્યારે આમ આદમી પાર્ટી બની ત્યારે ગુજરાતમાં પહેલો ઝંડો ઝાલનાર માણસ કિશોર કાકા દેસાઈ હતા. આ સુરતની અંદર અમારા લક્ષ્મણ કાકા, કિરીટભાઈ પાનસુરિયા આપણી વચ્ચે હાજર નથી, એવા અનેક યોદ્ધાઓ. એ નહીં કણસાગરા અટક ભૂલ થઈ ગઈ, કિરીટભાઈ કણસાગરા, અનેક લોકોએ આ પાર્ટીના પાયામાં પોતાનો પરસેવો રેડ્યો છે, અને ત્યારે અવડું મોટું વૃક્ષ બન્યું છે. જેણે આ પાર્ટીના પાયામાં પરસેવો રેડ્યો છે, સમય આપ્યો છે, યોગદાન આપ્યું છે, બધાને ગોપાલ ઇટાલિયા નતમસ્તક વંદન કરે છે. દોસ્તો, અમારા રાકેશભાઈ હિરપરાએ, હું તો ઉમેદવાર હતો એટલે હું તો ભાષણ કરું ને ગાડીમાં બેસી જાઉં, બીજે જ્યાં ગાડી ઊભી રહીને ઉતરીને ભાષણ કરું ને ગાડીમાં બેસી જાઉં. મારું એટલું જ કામ હતું, મગજ તો કાંઈ દોડાવવાનું નહોતો, કેમ કે હું મગજ દોડાવું તો ચૂંટણી ઊભી રહી જાય. મગજ દોડાવવાનું ટોટલ A to Z કામ અમારા પ્રદેશના આગેવાન, મહામંત્રી, મુખ્ય પ્રવક્તા અને સ્ટ્રેટેજી કરનાર રાકેશભાઈ હિરપરાએ કર્યું છે દોસ્તો. અને ધર્મેશભાઈ ભંડેરીએ એવું કીધું કે વિસાવદરની ચૂંટણીમાં એના વાળ ઉતરી ગયા. નકરા વાળ નહીં, વજન ઉતરી ગયું છે. એ બોલતા હતા ને ત્યારે વાહેથી મેં પેન્ટ જોયું, ઢીલું પડે છે. પણ નિષ્ઠા કેવી! રાકેશભાઈ હિરપરા, રજનીભાઈ વાઘાણી, તુલસીભાઈ લાલૈયાના તો વખાણ કરું તો એનો એક આખો મહિનો લાગે એમ છે. એવું સારું કામ વડાલમાં એણે કર્યું. વડાલની મતગણતરી સૌથી પહેલા હતી, પહેલો રાઉન્ડ જ વડાલ જિલ્લા પંચાયત, અને પહેલા રાઉન્ડમાં 945ની લીડ આવીને જે ભાજપ વાળા વંડિયું ઠેક્યા, ધુમાડા કાઢતા ગયા હો. કેમ કે એને એમ હતું કે પહેલા રાઉન્ડમાં 4000ની લીડ આવશે, અને તુલસીભાઈ લાલૈયા પાસે વડાલ જિલ્લા પંચાયતની જવાબદારી પહેલા રાઉન્ડમાં 945, અને વાડીએ હુતળી બોમ્બ હળગાવન ભડાકો થાય રોજડા ભાગે ને ભાગ્યા. વાહ તુલસીભાઈ, ભૂકા કાઢી નાખ્યા. એમ કોના વખાણ કરું, કોનું નામ ન લઉં?
મારા માટે અસમંજસ પરિસ્થિતિ છે, કોના વખાણ કરું? અમારી બધી બહેનોએ જે રંગ રાખ્યો છે, એકલા હાથે ત્યાં ફરતા હતા ગુંડાઓ સામે બાંધ્યા છે જે બહેનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અમારા રચનાબેન, પાયલબેન, કુંદનબેન, આ બધા બહેનોએ તો ત્યાં સૂલો ચાલુ કરી દીધેલો. એ ખબર છે કોઈને? ન્યા જમવાનું હાથે બનાવતા હતા, હાથે વાસણ ધોઈ અને પાછા કામે વળગી જતા હતા. હિન્દીની અંદર એક બહુ સરસ મજાની કહેવત છે, એને હું ગુજરાતીમાં કહું કે ઈ મહિલા કે કેટલી મહાન હશે જે રોટલી બનાવીને રોટલી માટે કામે જાય છે. બહેનોનું જીવન કેવું છે કે રોટલી વણીને કામે જાય રોટલી માટે. અમારી આ બહેનો રોટલી વણીને ખાઈને પાછા કામે લાગી જતા. એનો કયા શબ્દોમાં આભાર માનવો? એના આભાર માનવા માટે શબ્દો હોય નહીં. પંકજભાઈ ધામેલિયા એ અમારી કતારગામની ચૂંટણી વખતથી એટલી મહેનત કરે, મેણા ટોણા સાંભળે, ટીકા ટિપ્પણી સાંભળે, સરકારી માણસો ટીકા કરે, પોલીસ વાળા ધક્કે ચડાવે. આ ચૂંટણીમાં મારી આખી ચૂંટણીમાં કાગળિયા, ખર્ચનો લીગલ હિસાબ જે આવતો હોય એ બધું કામ પંકજભાઈ સંભાળ્યું. જ્યારે જાહેરાત થઈ ગોપાલભાઈ જીતે છે 15 મિનિટ રોયો મને પકડી, કેમ કે એ 10 વર્ષથી ઉપાધિમાં હતો. અમારા ડીજે સ્વામી ક્યાં ગયા? કતારગામ છે. જેના નામ લઈએ, મથુરભાઈ બલદાણિયા ક્યાં ગયા છે ને? હા, દિનેશભાઈ, અમારે પ્રવીણભાઈ સરદારાને પોલીસે પકડીને રાતે બેહારી દીધા. ત્યારે ઓલા એડવોકેટ ક્યાં ગયા? પાંચાણી સાહેબ. એ બધાએ રંગ રાખ્યો, લાજ રાખી. કોના નામ લેવા, કોના બાકી રાખવા? પણ ભગવાન અમને બધાને બહુ બળ આપે, શક્તિ આપે. કેમ કે મને એમ લાગે છે કે અમારું સર્જન અહીં સુધી પોગવા માટે નથી, હજુ આઘું જવા માટે થયેલું છે. અને વિસાવદરમાંથી માત્ર ખડકી ખુલી છે. ડેલો ખોલવાની મહેનત આપણે બધા ભેગા મળીને કરવાની છે. વિધાનસભાનો ડેલો ખુલે અને વિધાનસભાની અંદર આમ જનતા, નાનો માણસ, ગરીબ માણસનો અવાજ પહોંચે એવો સંઘર્ષ આપણે બધાએ કરવાનો છે. હું ફરી એક વખત, જેણે મત આપ્યા, જેણે મત ન આપ્યા, જેણે સમર્થનમાં પોસ્ટ કરી, જેણે વિરોધમાં કરી, એ બધાય મારા ગુજરાતી માવતરનો હું 2 હાથ જોડીને આભાર માનું છું. જેણે દીધું, જેણે ન દીધું, બધાને એક જ વિનંતી છે કે હું તમારો દીકરો છું, તમારો ભાઈ છું, હું નાનો છું. આ ચૂંટણીમાં આશીર્વાદ આપવાનું ચૂકી ગયા હો તો આવતી ચૂંટણીમાં આપજો, પણ મારા પ્રત્યે ખીજ ન રાખતા. હું નાનો છું, હું ભોળો છું, મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો, પણ મારાથી નારાજ ન થતા. હું ગુજરાતનો દીકરો છું, ગુજરાત માટે કંઈક સારું કરવા માટે આવ્યો છું. મને હવના આશીર્વાદ મળે એવી પ્રાર્થના 1000 હાથવાળાને કરી મારી વાત પૂરી કરું છું. સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. સૌને વિનંતી છે 1 મિનિટ માટે બેસશો. આપણે રાષ્ટ્રગાન કરી અને ત્યારબાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું. સૌને વિનંતી પોતાના સ્થાન પર ઊભા થશે. આપણા સૌની અંદર રહેલો રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર ચેતનાના ભાવને પ્રગટ કરવો છે. સૌને વિનંતી પોતાના સ્થાન પર ઊભા રહેશું. એક સાથ રાષ્ટ્રગાન શરૂ કરેંગે. શરૂ કર. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता के, भारत माता के, भारत माता के. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રંગદે બસંત ભાઈ ગોપાલભાઈ 2 મિનિટ માટે ઉભા રહીશો. જસ્ટ 1 મિનિટ. વોર્ડ નંબર 16 ની ટીમ આવશે. વોર્ડ નંબર 16 ના તમામ કાર્યકર્તાઓ ઝડપથી મંચ પર આવશે. ભાઈ બાકીના નીચે બેસજો. બીજા કોઈ સ્ટેજ પર આવવાનું નથી. આપ સૌને વિનંતી છે. વોર્ડ નંબર 16 ની સમગ્ર ટીમ અત્રે ઉપસ્થિત થશે. જીતુભાઈ કાછડિયા, પાયલબેન અને ત્યારબાદ વોર્ડ નંબર 17 તૈયાર રહેશે. ઝડપથી ભાઈ ઝડપથી આવી જશો. બાકીના કાર્યકર્તાઓને વિનંતી નીચે રહેશો.
વોર્ડ નંબર 16, ત્યારબાદ વોર્ડ નંબર 17,